चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिरो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदयेन। करवार हेलो हेलो अवाज આવે છે? અવાજ ધીમો બહુ છે. હા 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 એક મિનિટ હું કરું. હા હવે આવ્યો અવાજ? જજે દંડવત પ્રણામ. ના હજી ધીમો જ છે અવાજ, અતિશય ધીમો છે. હા હા હેલો હવે આવ્યો અવાજ? મોટેથી બોલું છું થોડું. હા ના ઠીક છે. ભાગવત હા દંડવત પ્રણામ. જજે ભાગવત શાસ્ત્ર એ આનંદ રૂપ હરિની આનંદ રૂપ લીલા છે. આવે છે બરાબર અવાજ? હેલો હેલો હવે આવે છે અવાજ? કરો. હા હા હા. સ્કંદાર્થ બીજો સ્કંદ જ્ઞાન સાધન લીલા. પ્રકરણાર્થ આ સ્કંદમાં 3 પ્રકરણ છે. એક તત્વજ્ઞાન, બીજું રસ પ્રસાદ, ત્રીજું વિમર્શ એટલે મનન. એમાં ત્રીજું પ્રકરણ મનનમાં ઉત્પત્તિ અને ઉપપત્તિ એવા 2 ભાગ છે. એમાં 5 થી 7 અધ્યાયમાં આપણે ઉત્પત્તિ જોઈ અને ઉપપત્તિ એ 8 થી 10 અધ્યાયમાં છે. તેમાં અધ્યાય 8માં આશંકા, અધ્યાય 9માં તેનો ઉત્તર અને અધ્યાય 10માં એનું ફળ બતાવવામાં આવે છે. હવે જે 8મા અધ્યાયમાં પરીક્ષિત રાજાએ જે ઉપપત્તિ પ્રકરણના સંબંધમાં જે સંદેહો દર્શાવ્યા એનો ઉત્તર સુખદેવજી આ અધ્યાય 9માં આપી અને એમનું સમાધાન કરે છે. હવે જે શ્લોક 1 થી 3માં જે જીવના સંબંધવાળા સંદેહનું નિરૂપણ કર્યું અને શ્લોક 4 થી 36 સુધી જે બ્રહ્મ સંબંધી સંદેહ દૂર કરે છે. તેમાં આપણે જોયું કે બ્રહ્માજીને ભગવાને તેમના વ્રતથી પ્રસન્ન થઈ અને સત્ય સ્વરૂપ બતાવ્યું એ આત્મતત્વની શુદ્ધિ માટે. હવે શ્લોક 5માં જોયું કે જગતના પરમ ગુરુ એ આદિદેવ બ્રહ્મા પોતાના બ્રહ્મલોકમાં બેસીને સૃષ્ટિ કરવાની ઈચ્છાથી જોવા લાગ્યા, પણ પ્રપંચનું નિર્માણ થાય એવી એમની બુદ્ધિ ન થઈ. અને શ્લોક 6 થી 7માં બ્રહ્માજી ચિંતન કરતા હતા એટલામાં એમને 16મો અને 21મો અક્ષર 2 વાર બોલ્યા એ એમણે સાંભળ્યા, પણ એ બોલનાર કોણ એમ વિચારી એમણે ચારે બાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. તેથી એ પોતાના સ્થાને બેસી અને પોતાના હિતનું છે એવો વિચાર કરી અને મને તપ કરવાનો આમાં ઉપદેશ છે એવું બ્રહ્માજીએ વિચાર્યું અને એવું નક્કી કરી અને એમણે તપ કરવાનું મન કર્યું. અને શ્લોક હવે 8માં કીધું કે સફળ દ્રષ્ટિવાળા વાયુ અને અંતઃકરણ ઉપર જય પ્રાપ્ત કરેલા અને બંને પ્રકારની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરેલ તપનારાઓમાં અધિક તપ કરનારાએ સાવધાન થઈ સર્વલોકને તપાવનારું દિવ્ય 1000 વર્ષ સુધી તપ કર્યું. હવે આવું તપ કરવાથી શું ફળ પ્રાપ્ત થયું એ આપણે આ શ્લોક 9માં જોઈશું. શ્લોક 9ની ઉત્થાનિકા એમ કરવામાં આવતા ફળ પ્રાપ્ત થયું એમ નીચેના શ્લોકથી કહે છે. શ્લોક તસ્મે સ્વલોકમ ભગવાન સમાહિતઃ સંદર્શયામાસ પરમ ન યત પરમ વ્યપેત સંકલેશ વિમોહ ત્રાધવંશમ સ્વદ્રષ્ટવબ્ધિ વિભુર ધૈર્ય અભિષ્ઠુતમ. શ્લોકાર્થ ભગવાને સાવધાન થઈ તેને પોતાનો ઉત્તમ લોક જેનાથી પર કાંઈ નથી, જેમાં ક્લેશ મોહ અને ભય રહેલા નથી અને જેની બ્રહ્મજ્ઞાનીઓ અને દેવો સ્તુતિ કરે છે તેના દર્શન કરાવ્યા. એટલે અહીંયા ભગવાને બ્રહ્માજીને એમના લોકના દર્શન કરાવ્યા એ વાત આવી રહી છે શ્રી સુબોધિનીજી.
કારણ કે તે ભગવાન માટે સૃષ્ટિ રચવાનો વિચાર કરતા હતા. એટલે કે બ્રહ્માજી એ ભગવાન માટે સૃષ્ટિ રચવાનો વિચાર કરતા હતા. ભગવાન તો આવા લોકમાં રહે છે, આવો બ્રહ્માથી થઈ શકે તેવો નથી. તેથી તેના ગર્વનો નાશ કરવા ભગવાને તેને પોતાના લોકના દર્શન કરાવ્યા. એટલે ભગવાન જે લોકમાં રહે છે એવો લોક એ બ્રહ્માજીથી બની જ ના શકે. અને જે બ્રહ્માજીને ગર્વ થયો કે હું ભગવાન માટે સૃષ્ટિ રચું, તો એ ગર્વનો નાશ કરવા ભગવાન એ બ્રહ્માજીને એમના પોતાના લોકના દર્શન કરાવ્યા, એવું અહીંયા કહી રહ્યા છે. તેમ ન હોત તો પોતાના જ દર્શન કરાવત. ફૂટનોટ 1. તેમ ન હોત એટલે હું ભગવાન માટે સૃષ્ટિ રચું છું એવો બ્રહ્માને ગર્વ ન હોત તો. એટલે અહીંયા આગળ કહે છે કે જ્યારે ભગવાને બ્રહ્માજીને બતાવ્યું કે મારી ક્રીડાને માટે તમે જે લોકની રચના કરવા માંગો છો, પણ પહેલા તમે જોઈ લો કે મારો લોક કેવો હોય કે જેનાથી એ લોક જોવાથી બ્રહ્માજીનો ગર્વ દૂર કરી, અને એ ગર્વ દૂર કરવા માટે ભગવાને એ લોકના દર્શન બ્રહ્માજીને કરાવ્યા. અને જો ભગવાનને આવું બ્રહ્માજીની પાસે એમની લોકની રચના કરવાનું, નિર્માણ કરવાનું જો કાર્ય ન કરાવવું હોત તો ભગવાન એમને પોતાના દર્શન જ કરાવી દેત. કૃત્રિમ વૈકુંઠમાં લક્ષ્મીનો અધિકાર હોવાથી પોતાના લોક શબ્દથી વ્યાપી વૈકુંઠ જ કહેલું છે. એટલે જે શ્લોકમાં આવ્યું ને સ્વલોકમ જે કહી રહ્યા છે, એટલે એમાંથી કહી કે કૃત્રિમ વૈકુંઠમાં તો લક્ષ્મીજીનો અધિકાર છે, અને અહીંયા આગળ જે સ્વલોકથી જે વાત કહી રહ્યા છે પોતાનો લોક એ વ્યાપી વૈકુંઠ જ છે, એવું અહીં કહી રહ્યા છે. જો કે તેવું જ દર્શન કરાવે છે, છતાં પણ તેનું દર્શન કરાવવાથી ભગવાનનું કાંઈ પણ કાર્ય થતું નથી, પરંતુ તેને જ ભક્તિ કરાવનારું છે. એટલે અહીંયા કહે છે કે ભગવાને બ્રહ્માજીને પોતાના લોકનું તો દર્શન કરાવ્યું, પણ એનાથી કઈ ભગવાનનું કોઈ કામ ના થયું. પણ એ લોકના જે દર્શન કરાવ્યા અને એનાથી જે ભગવાનનું મહાત્મ્ય બ્રહ્માજીને બતાવ્યું, એનાથી એમની ભક્તિ, એમને ભક્તિ કરાવનારું જ આ થયું, જે લોકનું દર્શન થયું તેનાથી. તો તેથી તેને એમ કહેલું છે. જે શ્લોકમાં તસ્મૈ જે આવ્યું તે સમજાવે છે. અને એમાં ફૂટનોટ 2 તસ્મૈ એમ ચોથી વિભક્તિ બ્રહ્માને માટે તેને દેખાડે છે એમ જણાવવા યોજેલી છે. એટલે તેને જે પદ છે એ બ્રહ્માજીના માટે એમ બતાવવા માટે આ તસ્મૈ એ ચોથી વિભક્તિનો અહીંયા આગળ ઉપયોગ થયો છે. ભગવાન શબ્દ દર્શન કરાવવાની શક્તિ જણાવવા માટે કહેલ છે. એટલે અહીંયા આગળ ભગવાન શબ્દ જે આવ્યો તો એટલા માટે કે બ્રહ્માજીને જે પોતાના લોકનું જે દર્શન કરાવવાનું જે સામર્થ્ય છે એ ભગવાનમાં જ છે, અને એટલા માટે અહીંયા આગળ ભગવાન શબ્દ વપરાયો છે. નહીં તો અદ્રશ્ય તે લોક કેમ દેખાય? એટલે ભગવાનનો આ લોક એ અદ્રશ્ય છે, અને એ અદ્રશ્ય લોક એ બ્રહ્માજીના સામર્થ્યથી તો એ એમનાથી જોઈ શકાય એવો નથી. એટલે જે આ અદ્રશ્ય લોકનું જે દર્શન કરાવવાનું છે એ સામર્થ્ય એ ભગવાનમાં જ છે. હવે જે શ્લોકમાં સમાહિત જે પદ આવ્યું એના માટે આગળ કહે છે, સાવધાન થઈને શબ્દનો એવો અર્થ છે કે પોતાની દ્રષ્ટિ તેની બ્રહ્માની દ્રષ્ટિ સાથે મેળવી લોકનું દર્શન કરાવવા છતાં ભવિષ્યમાં પોતાની દ્રષ્ટિ જુદી કરાય તે માટે તેની દ્રષ્ટિ સાથે એકતા પ્રાપ્ત ન થાય તેવી રીતે સાવધાન રહેલા. એટલે ભગવાન સાવધાન થઈને કેમ દર્શન કરાવે છે? તો કહે છે કે ભગવાને જ્યારે પોતાની દ્રષ્ટિ જે બ્રહ્માજીની દ્રષ્ટિમાં આવેશ કરી કે એમની સાથે જોડી અને બ્રહ્માજીને એમને પોતાના લોકનું દર્શન કરાવ્યું, પણ ભવિષ્યમાં ભગવાનને એમની પોતાની દ્રષ્ટિ એટલે એ સામર્થ્ય જે બ્રહ્માજીને આપ્યું લોક જોવાનું એ પાછું ખેંચી લેવા જ્યારે ઈચ્છે છે, ત્યારે ભગવાન આ ભગવાનની દ્રષ્ટિ બ્રહ્માજીની દ્રષ્ટિ જોડે જો એકરૂપ ન થઈ જાય એ માટે એમણે સાવધાન થઈને એમ અહીંયા આગળ કહી રહ્યા છે. અથવા લોકનો તિરોભાવ થવાનો સ્વભાવ હોવાથી તે બ્રહ્માની દ્રષ્ટિનો સ્પર્શ થવા છતાં પણ જે પ્રકારે તેનો તિરોભાવ ન થાય તે માટે સાવધાન રહેલા. એટલે લોક તો તિરોભાવના સ્વભાવ વાળા છે, અને બ્રહ્માજીની જો દ્રષ્ટિ પડે તો તે ભગવાનના લોકનો તિરોભાવ ન થાય એ માટે અહીંયા આગળ આ ભગવાન અહીંયા આગળ સાવધાનતા રાખે છે. પરમ એટલે કૃત્રિમ વૈકુંઠથી ઉત્તમ અથવા બ્રહ્મ સ્વરૂપ અથવા પ્રભુ તરીકે હરિની સ્ફૂર્તિ થતા લોક તરીકે
તે દેખાય છે. એવું અક્ષરરૂપ જે ન યત પરમ, નથી જેનાથી પરમ વધારે સારું બીજું, તેવો પોતાનો લોક. એટલે કે આ ભગવાનનું જે આ વ્યાપી વૈકુંઠ એ કૃત્રિમ વૈકુંઠથી પણ ઉત્તમ છે. એ બ્રહ્મ સ્વરૂપ છે. અને જે પ્રભુ ભગવાન થાય કે જ્યારે આપણને અક્ષરના પુરુષોત્તમ એવું જ્યારે આપણને જ્ઞાન થાય ત્યારે અક્ષર એ ભગવાનનો લોક થાય છે. અને એથી એ આ લોક એ અક્ષર રૂપ પણ છે. આમ અને એનાથી વધારે ઉત્તમ બીજું કોઈ લોક નથી. જે ભગવાનનો લોક છે એનાથી બીજો કોઈ ઉત્તમ લોક નથી. એવું આ અક્ષર છે. અક્ષરનું પણ અનેક પ્રકારે દર્શન કરાવવાનું સંભવતું હોવાથી પણ આ કહેલું છે. એટલે કે અક્ષર કે જે ભગવાનના ધામરૂપ, ચરણરૂપ, સર્વ કાર્ય કારણરૂપ, જગતરૂપ એવા અનેક પ્રકારે જે અક્ષરે ધારણ કરેલા રૂપ છે, જે કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ, પુરુષ, એ અનેક પ્રકારે અક્ષરનું દર્શન કરાવવાની આગળ પણ સંભાવના છે. એવું અહીંયા આગળ કહ્યું છે. તે ગુણોથી પર છે એમ કહેવા માટે જેમાં ક્લેશ, મોહ અને ભય રહેલા નથી. શબ્દથી ગુણોના અસાધારણ ધર્મ તેમાં ન હોવાનું કહેલ છે. એટલે અક્ષર એ ભગવાનનો લોક જે ગુણોથી પર છે, ગુણાતીત છે. અને તેમાં સત્વ, રજ, તમ એ ગુણોના અસાધારણ ધર્મો કે જે ક્લેશ, ભય, મોહ એ આ અક્ષરમાં નથી. સંપૂર્ણ રીતે નથી રહેલા ક્લેશ વગેરે જેમાં તેવું તે છે. એટલે કે ત્યાં ક્લેશ, ભય અને મોહ નથી. એવો એ આ ભગવાનનો લોક છે. અવિદ્યા વગેરે તમો ગુણના સંપૂર્ણ ક્લેશ છે. ઘણો મોહ રજોગુણનો, ભય સત્વગુણનો અસાધારણ ધર્મ છે. જે મૂળમાં સંક્લેશ પદ આવ્યું એને સમજાવીને કહે છે કે ભગવાનના લોકમાં ક્લેશ, અવિદ્યા વગેરે તમો ગુણના ધર્મો છે, એટલે એના કાર્યો છે. મોહ એ રજોગુણનું છે અને ભય એ સત્વગુણનું છે. હવે એ આ બધું આ ભગવાનના લોકમાં નથી. આમ જે આ પ્રકૃતિના જે ગુણો છે એ આ લોકમાં નથી. આ લોક એ ભગવાનનો લોક એ નિર્ગુણ છે. સાધુ સારો અત્યતે ફેંકાઈ જાય છે. આનાથી તે સદ્વસમ ભય, કારણ કે બધાએ દુષ્ટ કર્મોથી સારો પુરુષ તે ભયથી દૂર કરાય છે. એટલે કે મને આ બહુ સમજ નથી પડી પણ હું કરું છું. મને જે સમજ આવી તે કે બધા જ અકાર્યને છોડે તે સાધુ, એટલે કે જે એ તેની સાત્વિકતા છે. અને એ જે કોઈ ન કરવાનું કાર્ય જે કરે અને એનો કઈ ભય થાય છે કે એનાથી પોતાનું અહિત થશે, પોતાનું પતન થશે. અને આ જે ભય છે એ જે સત્વગુણનો જે અસાધારણ ધર્મ છે એનાથી એ દૂર થઈ જાય છે. એવું મને અહીંયા આગળ સમજાય છે. હજુ કંઈક એમાં હોય તો મને આગળ સમજાવજો. જે બ્રહ્મ જ્ઞાનીઓ જેની સ્તુતિ કરે છે શબ્દથી વ્યવહાર થવાથી પણ તે સગુણ નથી એમ જણાવેલ છે. ફૂટનોટ 3. ત્રણેય ગુણો સરખા હોય ત્યારે પણ પ્રગટ જણાતા નથી. તેથી ગુણો ન હોવાનું જણાય. તેથી અહીં તેવું નથી એમ જણાવવા આ કહેલ છે. એટલે કે જે બ્રહ્મજ્ઞાનીઓ છે એ પણ અક્ષરની ઉપાસના કરે છે. એ સ્તુતિ કરે છે અક્ષરની, જે વ્યાપક અવ્યક્ત એ બ્રહ્મજ્ઞાનની ઉપાસના કરે છે. અને એનાથી પણ એમાં સગુણતા નથી. એટલે કે એ વ્યવહારથી પણ અક્ષર તો એ નિર્ગુણ જ જણાઈ રહ્યું છે. આગળ સ્વદ્રષ્ટવદ્ભી પોતાની જ અથવા પોતાની અંદર દ્રષ્ટમ દર્શન એટલે આત્મજ્ઞાન તે જેમનામાં છે તેવા બ્રહ્મજ્ઞાનીઓથી જ ત્યાં પણ સ્તુતિ કરાતા તેનો વ્યવહાર થાય છે. તેથી બ્રહ્મપણાની હાનિ નથી. એટલે જે આત્મજ્ઞાન વાળા છે કે જે સ્વદ્રષ્ટા છે એવા બ્રહ્મજ્ઞાનીઓ એ ત્યાં સ્તુતિ કરે છે. અને તેથી પણ એ બ્રહ્મપણાની ત્યાં હાનિ થતી નથી. એટલે કે એવા વ્યવહાર કરવાથી પણ એનું બ્રહ્મત્વ તો ઓછું થતું નથી. તેમની દ્વારા બીજાઓથી પણ વ્યવહાર થશે એવી શંકા થાય. તેથી ઘણું જાણનારાઓ દેવોથી એમ કહેલું છે. સર્વ તરફથી સ્તુતિ કરે છે. સર્વ સ્તુતિ કરનારાઓનો સમૂહ તેવો છે એમ જણાવેલ છે. એટલે ફૂટનોટ 4. બીજાઓ એટલે કે તેમના અનુયાયીઓ અને તેઓ વ્યવહાર કરે છે. એટલે ગુણોનો સંબંધ થતા ગુણોથી પર રહે નહીં તેવું નથી એમ જણાવવા સ્તુતિ કરનારા બધા તેવા બ્રહ્મજ્ઞાની જેવા હોવાનું કહેલ છે.
એટલે કે જે બ્રહ્મજ્ઞાનીઓ જેવા જ એમના અનુયાયીઓ પણ એમના જેવા જ છે, અને એવો પણ સ્તુતિ કરશે તો પણ તેમનો ગુણોની સાથે જે સંબંધ થશે તો પણ એ લોકો નિર્ગુણ નહીં રહે. તો કહે છે કે એવું નથી, તે અનુયાયીઓ પણ કેવા છે કે બ્રહ્મજ્ઞાની જેવા જ છે, અને એથી જ એ જે પેલા એમના દ્વારા જે પેલા બીજાઓથી જે કીધું એ જે વ્યવહાર થશે તો એના સમાધાનમાં કહે છે કે એનાથી કોઈ વ્યવહાર થશે તો એ શંકાથી કહે છે કે ભાઈ એવું થશે તો ત્યાં વિશેષ કરીને બધા દેવો જ છે. જે શ્લોકમાં આપણને કીધું ને કે જે અભિષ્ઠુતમ એટલે જે સર્વ તરફથી જે સ્તુતિ કરેલા છે એ બધો જે સમૂહ એ બધો ત્યાં પરિકર જે ભગવાનના લોકમાં જે બધા સ્તુતિ કરી રહ્યા છે ભગવાનની અક્ષરમાં અને સર્વવ્યાપક રૂપે એ બધો પરિકર જ ત્યાં એવો ઉત્તમ છે. જે આ શ્લોક સંપન્ન થયો એમાં મને આ એક થોડુંક નતું સમજાયું, એ આ જ આપેલું સધ્વસમ વાળું છે ને એ મને નતું સમજાયું. બાકી આપ જણાવો સમજાયું. એમાં જે અસ્પષ્ટતા હોય. હા એટલે બસ આજ કે સાધુ અત્યતે ફેંકાઈ જાય છે, એટલે સાધુ પુરુષ એ કોઈ ન કરવાના કાર્યથી ભય પામીને એ સારા કર્મથી પણ ન કરવાના કર્મથી પણ એ દૂર થઈ જાય છે, એવું મને સમજાયું હતું. એ તો એની વ્યુત્પત્તિ બતાવી છે. એમાં અશુદ્ધિ એટલા અંશમાં છે કે અત્યતેની જગ્યાએ અસ્ત્યતે હોવું જોઈએ. અસુક્ષેપણે અસ્ત્યતે ક્ષિપ્યતે એની વ્યુત્પત્તિ છે. બીજું કઈ હોય તો આગળ મારો શ્લોક છે, કોઈને પ્રશ્ન ન હોય તો બરોબર. શ્લોક 10 ની ઉત્થાનિકા. એવી રીતે ગુણોના કાર્ય ન હોવાનું કહીને નીચેના શ્લોકથી ગુણો પણ ન હોવાનું કહે છે. એટલે જે આગળ આપણને 9મા શ્લોકમાં કીધું કે ત્યાં ગુણોના કોઈ કાર્ય નથી અક્ષરમાં, પણ હવે તો આ શ્લોકમાં કહી રહ્યા છે કે ગુણો પણ ત્યાં નથી. શ્લોક 10 પ્રવર્તતે યત્ર રજસ્તમસ્તયોઃ સત્વં ચ મિશ્રમ ન ચ કાલ વિક્રમઃ ન યત્ર માયા કિમુત અપરે હરિર અનુવ્રતા યત્ર સુરાસુર અર્ચિતાઃ. શ્લોકાર્થ. જ્યાં રજ અને તમની અને તેઓ સાથે ભળેલા સત્વની પ્રવૃત્તિ થતી નથી અને કાલનું પરાક્રમ નથી, જ્યાં માયા નથી તો બીજા તો ક્યાંથી જ હોય, જ્યાં હરિના સેવકો દેવો અને અસુરથી પૂજાયેલ છે. શ્રી સુબોધિનીજી. જે લોકમાં રજ અને તમની પ્રવૃત્તિ થતી નથી અને તેઓથી ભળેલું સત્વ પણ નથી, આથી એમ જણાવ્યું કે ત્યાં શુદ્ધ સત્વની પ્રવૃત્તિ થાય છે, તે પણ બ્રહ્મપણાની હાનિ કરનારું છે એમ કહો તો તેવું નથી. એટલે અહીંયા આગળ કહી રહ્યા છે કે જે અક્ષર રૂપ એ ભગવાનનું ધામ જે લોક છે ભગવાનનું, ત્યાં રજોગુણ અને તમોગુણની ત્યાં પ્રવૃત્તિ નથી, ત્યાં સત્વ પણ રજોગુણ અને તમોગુણમાં ભળેલું નથી, આમ મિશ્ર સત્વ પણ ત્યાં નથી, ત્યાં ફક્ત શુદ્ધ સત્વ જ છે. તો કહે છે કે શુદ્ધ સત્વ પણ એ બ્રહ્મપણાની હાનિ કરનારું છે એવી શંકા કરે છે. તો કહે છે કે એવું નથી. તો કેમ? કારણ કે વાસુદેવની પેઠે અક્ષરનો પણ આવિર્ભાવ થવામાં આધાર તરીકે શુદ્ધ સત્વની જરૂર છે. એટલે જ્યારે વાસુદેવનો આવિર્ભાવ થાય ત્યારે વિશુદ્ધ સત્વની જરૂર પડે છે, અને એવી જ રીતે જે ભગવાનનો લોક અક્ષર એની પણ જ્યારે ઉત્પત્તિ થાય ત્યારે પણ એમાં પણ એના આધારરૂપ શુદ્ધ સત્વની જ આપણને ત્યાં જરૂર પડે છે. તેમ ન હોય તો આકાર રહિત આકાર વાળું ન થાય. એટલે જો શુદ્ધ સત્વ એ આધાર તરીકે ન હોય તો અક્ષર કે જે વ્યાપક અને જે આકાર વિનાનું છે તે અક્ષર પ્રભુનું ધામ વ્યાપી વૈકુંઠ એ આકાર વાળું ન થાય. તેટલાથી પણ તેને ગુણોનો સંબંધ થતો નથી. એટલે કે શુદ્ધ સત્વથી વ્યાપક અક્ષર જે આકાર વાળું બને તો પણ તેમાં એટલે એ અક્ષરમાં ગુણોનો સંબંધ થતો નથી, કારણ કે આકાર આપવા માટે જ જેમ પિત્તળ વગેરેનો પ્રતિકૃતિનો સંબંધ થાય છે તેમ તેનો સંબંધ થાય છે. ફૂટનોટ 1 બીબામાં પિત્તળ વગેરે ભરી રાખવાનો સંબંધ. એટલે અહીંયા જે ઉદાહરણ આપીને સમજાવે છે કે આપણે જ્યારે આકાર આપવા માટે પ્રતિકૃતિનો સંબંધ બતાવી રહ્યા છે કે એના જેવો સેમ જે આકાર હોય એની અંદર જ્યારે આપણે કોઈ મૂર્તિ કે જે આકાર બનાવવાનો હોય ત્યારે એ બીબાની અંદર આપણે પિત્તળની ગરમ કરી અને એની અંદર ઢાળી દઈએ તે બીબાના જેવો જ સેમ આકાર, એટલે એવું સેમ મૂર્તિનો આકાર બને છે.
પછી એની અંદર બીજો કોઈ એનો સંબંધ થતો નથી, એટલે કે એ પ્રતિકૃતિનો સંબંધ એની અંદર નથી થતો. છતાં પણ પ્રતિમામાં તેની આકૃતિ વિના બીજો કોઈ તેનો ગુણ હોતો નથી. એટલે જે બીબામાંથી જે એને આકારની મૂર્તિ બનાવી એમાં બીબાના જેવો જ તેનો આકાર તો ફક્ત મૂર્તિમાં આવે છે, પણ એના ગુણો એ મૂર્તિમાં આવતા નથી. અને તેની અંદર અથવા બહાર પિત્તળ વિના બીજો પદાર્થ હોતો નથી. તેથી બ્રહ્મપણામાં પણ વિરોધ થતો નથી. એટલે આ ઉદાહરણથી આપણને સમજાવ્યું કે પિત્તળની જે મૂર્તિ બનાવીએ તો તેમાં તેની અંદર ને બહાર એ બધી પિત્તળ જ હોય છે. આમ આવી જ રીતે જો આપણે અક્ષર બ્રહ્મ વ્યાપી વૈકુંઠ બને છે તો તેમાં પણ અંદર અને બહાર એ બધે જ અક્ષર બ્રહ્મ સિવાય બીજો કોઈ પદાર્થ નથી. એટલે કે ત્યાં બ્રહ્મપણાનો વિરોધ થતો જ નથી. ત્યાં શુદ્ધ સત્વ એ અક્ષરાત્મક છે. અંતે સંબંધ ભગવાનની ઈચ્છાથી થતો હોવાથી તેમાં રહેલો દોષ લાગતો નથી અને અક્ષરનું સ્વરૂપ નિબંધમાં કહેલું છે. એટલે કે સત્વનો આ સંબંધ એ પણ ભગવાનની ક્રીડાના માટે અને એ પણ ભગવાનની ઈચ્છાથી જ થયો છે. એથી એમાં કોઈ દોષ લાગતો નથી. અને જે આજે આપ્યું છે જે નિબંધમાં એનું સ્વરૂપ કે પ્રકૃતિ પુરુષ ચૌભો પરમાત્મા અભવત પુરા યદરૂપમ સમધિષ્ઠાય તદક્ષરમ ઉદીર્યતે. એમાં આપણને સમજાવે છે કે પરમાત્મા જ પ્રકૃતિ અને પુરુષ એ પરમાત્મા જ બની ગયા છે. આગળ વળી જ્યાં ગુણોમાં ખડભડાટ કરનારો કાલ હોય ત્યાં જ તે ગુણો હોય છે. તેમ કાલ ન હોય તો તેમની સ્થિતિ નકામી થાય. એટલે કે ગુણો ત્યાં જ હોય કે જ્યાં તેનો શોભક કે જે ગુણોમાં ખડભડાટ કરવારૂપ કાલ હોય ત્યાં જ એ ગુણોની સ્થિતિ હોય, નહીં તો એ ગુણોની સ્થિતિ નકામી થાય છે. કારણ કે કાર્ય કરવા માટે જ તેમનો અંગીકાર થાય છે એવા અભિપ્રાયથી અને કાલનું પરાક્રમ નથી એમ કહેલું છે. એટલે કે જે કાર્ય કરવા માટે જ ગુણોનો અંગીકાર થાય છે અને એટલે અહીંયા આગળ જે શ્લોકમાં આવ્યું ને નચ કાલ વિક્રમ એ કહે છે કે ત્યાં કાલનું કોઈ પરાક્રમ નથી એવું અહીં કહી રહ્યા છે. અને જે ફૂટનોટ નંબર 2 કે એમાં ગુણોમાં ખડભડાટ કરવા રૂપ પરાક્રમ એવું અહીં આગળ સમજાવે છે. કાલનું પણ ત્યાં પરાક્રમ નથી, પરંતુ સત્વની પેઠે કાલ તો હોય છે. જો તેમ કાલ ન હોય તો તે કોઈક સમયે જ કેમ પ્રગટ થાય? એટલે અક્ષરાત્મક ભગવાનના ધામમાં કાલનું કોઈ પરાક્રમ નથી, પણ કાલ એ ભગવાનનું જ એક રૂપ છે. એટલે એ અક્ષરમાં કાલ તો છે જ, પણ એ તત્વની જેમ ત્યાં તો હોય છે, પણ એ ક્યારેક જ એ દેખાય છે. એટલે કાલ ત્યાં હોય છતાં પણ એ ગુણોમાં ખડભડાટ રૂપ કરવાનું એનું જે પરાક્રમ છે એ આ ભગવાનના ધામમાં એ ત્યાં એનું છે જ નહીં પરાક્રમ. તેમાં માત્ર સત્વથી આનંદાસનો તિરોભાવ થાય છે એમ કહેલું હોવાથી તે ચિદરૂપ હોવાનું કહેવાયું. જે સર્વ નિર્ણયમાં મહાપ્રભુજી કહે છે કે આનંદાસ તિરોભાવ સત્વ માત્રેણ તત્રહિ. ત્યાં સત્વ માત્રથી આનંદ અંશનો તિરોભાવ થાય છે, તેથી તે ચૈતન્ય રૂપ છે. હવે અને તેમાં ગણાય તેવો આનંદ જ ઘટે. ફૂટનોટ 3 કે સત્વના સંબંધથી જ ઘટે. આથી આમ જણાય છે કે જ્યાં ભગવાન હર કોઈ પ્રકારે પોતાનું માત્ર સ્વરૂપ જણાવવા ઈચ્છે છે ત્યાં આકાર વિગેરે કરાવવા કાલ વિગેરેનો આધાર લે છે. પરંતુ જ્યાં કૃપાથી જ પોતાનું સ્વરૂપ જણાવે છે ત્યારે પોતાની અંદર તત્વનો સંબંધ રાખતા નથી, પણ લોકમાં આકાર કરવા લૌકિકનો સંબંધ કરાવે છે. પોતે તો સત્વના આધારવાળા લોકોમાં અક્ષરમાં જ રહે છે. એટલે અહીંયા ફૂટનોટમાં એવું સમજાવે છે કે જ્યારે ભગવાનને પોતાનું સ્વરૂપ પ્રગટ કરવાનું ઈચ્છે છે ત્યારે એ અવતાર ધારણ કરવા માટે એ દરેક યુગમાં એ કાલનો આધાર લે છે. પણ જો ભગવાન એ કૃપાથી જ એમને પોતાનું સ્વરૂપ જણાવવું હોય તો એ પોતાની અંદરના સત્વનો એ સંબંધ નથી રાખતા, પણ એ મનુષ્યવત લૌકિક સંબંધ કરાવે છે. કે જે આપણે ભગવાનના બધા અવતારોમાંથી આપણે જોઈ શકીએ છીએ કેવી રીતે અવતાર ધારણ કરી અને જે બધાને ઉદ્ધાર કર્યો છે ભક્તોનો અને બધાનો, એ આપણને લૌકિકનો સંબંધ કરાવે છે. પણ ભગવાન પોતે તો સત્વના આધારવાળા જે એમનો લોક અક્ષરમાં જ રહે છે એવું આપણને આગળ જણાય છે. તેથી મોહ કરનારી માયા ત્યાં હોવાનું સંભવે છે એવી શંકા થાય. તેથી જ્યાં માયા નથી એમ કહેલું છે, કારણ કે
આનંદ માટે માયા ગ્રહણ કરવામાં આવે છે. એટલે અહીંયા આગળ માયાનો ગ્રહણ કેવી રીતે? કારણ કે ફક્ત આનંદ માટે જ માયાને ગ્રહણ કરવામાં આવે છે. એટલે જે આ ભગવાનના ધામમાં આ મોહ કરનારી માયા પણ ત્યાં નથી, એમ આ શંકાનું આ સમાધાન અહીંયા આગળ કરી રહ્યા છે કે ભગવાનના ધામમાં આવી મોહ કરનારી માયા નથી જ. અને હે ગાર્ગી, આ અક્ષરની આજ્ઞામાં આકાશ અને પૃથ્વી રહેલા છે, અને તે જે પ્રજાપતિના 100 આનંદ છે તે બ્રહ્મનો એક આનંદ છે, એવું અક્ષરનું સામર્થ્ય ભગવાને લઈ લીધું નથી. એટલે જે આ વાક્ય છે ને ઉપનિષદનું વાક્ય છે એવું મને સમજાયું હતું. અને જે પ્રજાપતિના જે 100 આનંદ છે અને બ્રહ્મનો આનંદ એવું જે અક્ષરનું સામર્થ્ય છે એ ભગવાને અક્ષરને આપ્યું છે, એ અક્ષર પાસેથી એમને નથી લઈ લીધું. અને તેથી અહમની સાલોક્યમાં જ બ્રહ્મની સ્થિતિ છે. એટલે ફૂટનોટમાં 4 અહમની એટલે ભગવાનની, એટલે કે ભગવાનનું સાલોક્ય કે જ્યાં હરિના સેવકો દેવો અસુરોથી પૂજાયેલા છે એ લોક, એમનું ત્યાં સાલોક્ય છે, અને એ સાલોક્ય એ જ બ્રહ્મભાવ છે. આમ ભગવાન એ એમના લોકમાં જ બિરાજી રહ્યા છે એવું અહીંયા સમજાય છે. અને જે આનંદની ગણતરી છે ને એ આનંદવલ્લીમાં એનો ઉલ્લેખ છે એવું મને સમજાયું હતું. તેથી તે અક્ષરમાં અને ત્યાં રહેનારાઓમાં માયામાં કાર્ય ન હોવાથી ત્યાં મોહ કરનારી માયા નથી. એટલે જ્યાં અક્ષરમાં પ્રભુ બિરાજી રહ્યા છે ત્યાં રહેનારા જે બ્રહ્મજ્ઞાનીઓ છે એ લોકોનામાં પણ આ મોહ કરનારી માયા નથી. કારણ કે જે લોકો ત્યાં અક્ષરમાં છે એ બધા જે જીવ જ્યારે વાયપી વૈકુંઠમાં જે શુદ્ધ ચેતન જીવ છે એમને બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, અને એમાં જો માયા પ્રવેશે તો તે જીવ કે જે શુદ્ધ ચેતન છે એમને બ્રહ્મભાવ કેવી રીતે થાય? એટલે કે એ લોકમાં માયાનું તો કોઈ કાર્ય જ ત્યાં જોવા કે સાંભળવામાં નથી આવતું કે ત્યાં શુદ્ધ સત્વ છે, ત્યાં ભગવાનના લોકમાં માયા છે જ નહીં. ત્યાં માયા જ નથી તો ત્યાં બીજા બંધનમાં પડેલા જીવો તો ક્યાંથી જ હોય? એટલે કે જ્યાં મોહ કરનારી માયા જ નથી તો એ માયાના બંધનમાં પડેલા જીવો તો ત્યાં ભગવાનના લોકમાં ક્યાંથી હોય? ભગવાનના સેવકોમાં પરાધીનપણું વિગેરે હોવાથી, તેઓને બંધન હોવાનું સંભવતું હોવાથી તેઓ ત્યાં ન હોવાનું કેમ કહો છો? એવી શંકા થાય તો અહીં કહી રહ્યા છે કે ભગવાનના સેવકો જે ભગવાનને આધીન છે અને તેઓને ભગવાનનું બંધન થાય છે, તો તેઓ ત્યાં એટલે કે તેઓનું બંધન ન હોવાનું એવું કેમ કહો છો? તો એવી શંકા થાય તો હવે કહે છે આગળ કે જે શ્લોકમાં આવ્યું ને કે હરેર અનુવ્રતા યત્ર સુરા સુરાર્ચિતા, એટલે એમાં કહે છે કે તેથી જ્યાં હરિના સેવકો દેવો અને અસુરોથી પૂજાયેલા છે એમ કહેલું છે. એટલે હરિની અનુ પાછળ વ્રત છે જેમનું, જેવા હરિ તેવા તેઓ છે. ભોગ ન કરવા રૂપ, શરણ આવેલાનું રક્ષણ કરવા રૂપ વ્રત છે જેઓનું, તેવા તેઓ છે. એટલે અહીંયા આગળ કહે છે કે વૈકુંઠમાં હરિની પાછળ જેનું વ્રત છે એવા લોકો જે હરિના સેવકો છે એ લોકો ત્યાં રહે છે, અને એ બધા જ લોકો હરિના સેવકો એ બધા ભગવદ રૂપ છે. અને આ સેવકો એ કેવા છે? તો એ લોકો ભોગ ન કરવા રૂપ, એટલે કે એ લોકો કર્મથી જન્મ નથી લેતા તો એમને કર્મનું ફળ પણ એ લોકો નથી ભોગવતા, અને શરણે આવેલાનું એ લોકો રક્ષણ કરવા રૂપ એમનું વ્રત છે. એવા એ હરિના સેવકો છે કે જે ગીતાજીમાં પણ આપણને આ સમજાવે છે કે એ યથામાં પ્રપદ્યંતે તાસ્તથૈવ ભજામ્યહમ. જેમ ભગવાન સર્વનો ઉદ્ધાર કરવા પ્રગટ થાય છે તેવી રીતે તેઓ પણ લોકોને ઉપદેશ આપવા માટે અને પોતાનો આવેશ કરી ભક્તિ ઉત્પન્ન કરવા માટે પ્રગટ થાય છે. એટલે જેમ ભગવાન બધાનો ઉદ્ધાર કરવા માટે અવતાર લે છે અને પ્રગટ થાય છે, તેમ આ ભગવાનના સેવકો કે જે લોકોને ઉપદેશ આપવા માટે ભક્તિ ઉત્પન્ન કરવા માટે પ્રગટ થાય છે અને બધાનો ઉદ્ધાર કરે છે. તો આપણે સમજી શકીએ છીએ કે જે મહાપ્રભુજીનું જે અહીંયા આગળ ભૂતલ પર પ્રાગટ્ય થયું અને જે દેવીજીઓના ઉદ્ધાર કરવા માટે એમણે જે પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટાવ્યો, એના પરથી પણ આપણે સમજી શકાય કે આવા પણ હોય છે કે જેનાથી બધાનો ઉદ્ધાર થાય છે. વળી જ્યાં વૈકુંઠમાં રહેલા તેઓ દેવો અને અસુરોથી પૂજાય છે, કે ત્યાં વૈકુંઠમાં રહેલા જે ભગવાનના સેવકોનું દેવો અને અસુરો પૂજન કરે છે. કારણ કે આ બે દેવો અને અસુરો
સત્વ અને રજોગુણના પરિણામ છે. એટલે દેવો એ સત્વગુણથી છે અને અસુરો એ રજોગુણથી છે. એવી રીતે ઉત્પન્ન થયેલા છે. તમો ગુણનો તો ત્યાં સંભવ જ નથી. એટલે જે આ ભગવાનનું લોક છે એ કેવું છે કે એમાં તમો ગુણ નથી, એ મિશ્ર સત્વ પણ નથી. એ ભગવાનનો લોક એ વિશુદ્ધ સત્વ છે. જો તેઓ ભગવાનના સેવકો રાજસ અથવા તામસ હોય તો તેવાઓથી પૂજાત નહીં, કારણ કે ઉત્તમપણું ન હોય તો પોતાની સમાન હોય તેમનાથી પૂજાવાનો સંભવ નથી. એટલે કે ભગવાનના સેવકો કેવા છે કે એ લોકો શુદ્ધ સત્વવાળા છે. અને જો ભગવાનના સેવકો એ પ્રાકૃત રાજસ અથવા તો પ્રાકૃત તામસ હોય તો એ એવા એમના સમાન જે દેવ અને અસુરો છે એઓથી એ લોકોની પૂજા જ ના થાય. એ લોકો પૂજે નહીં, કારણ કે એ લોકો સમાન થઈ જાય, એમની ઉત્તમતા ના રહે. એટલે એ કહી રહ્યા છે કે જો એમના સમાન હોય તો પછી એમને પૂજાવાનો તો કોઈ સંભવ જ નથી. અસુરો પણ આવિર્ભૂત થયેલ ભગવાન સાથે યુદ્ધ કરવા આવેલા કેટલાક સમય સુધી ભગવાનના સંબંધમાં રહેવાથી ઘણું સુખ પામીને પછી હારેલા હોવા છતાં પહેલા કોઈ પણ સમયે તેવા સુખનો અનુભવ ન થયેલ ન હોવાથી, એટલે કે જ્યારે અવતાર કાળમાં ભગવાન જ્યારે ભૂતલ પર આવિર્ભૂત થયા હતા ત્યારે અસુરો પણ ભગવાન સાથે યુદ્ધ કરવા ત્યાં આવેલા અને ઘણો સમય સુધી એમને ભગવાનની સાથેના સંબંધનું એમને સુખ પણ એમને ભોગવ્યું. પણ જ્યારે લોકો હારી જાય છે ત્યારે એમને આવા ભગવત સુખનો અનુભવ નથી થતો હતો. તો ત્યાં નિત્ય સંબંધમાં રહેનારાઓની સ્તુતિ કરે છે કે આ ધન્ય છે, અને પ્રહલાદ વગેરે સાક્ષાત પૂજન પણ કરે છે. દેવો તો રક્ષણ કરનાર તરીકે પૂજે જ છે. એટલે કે તેઓ એટલે ત્યાં જે ભગવાનના સેવકો છે એમની જે સુર અસુરો પૂજા કરે છે કે જે લોકોને ભગવાનનો નિત્ય સંબંધ છે તેવા એ ભગવાનના સેવકોની એ અસુરો સ્તુતિ કરે છે કે આ ધન્ય છે, કે જે લોકો કે જેમને ભગવાનના સુખની અનુભૂતિ થઈ રહી છે, એ લોકોને અનુભવ થાય છે ભગવાનના સુખનો, એ સેવકોની એ લોકો આ ધન્ય છે એમ માને છે. અને જે શ્લોકમાં આવ્યું ને કે સુરાસુર અર્ચિતા, સુર અસુરથી પૂજાયેલા પ્રહલાદ વગેરે જે સાક્ષાત પૂજન કરે છે, અને દેવો તો રક્ષણ કરનાર તરીકે એમને પૂજે જ છે. આમ અસુરો પણ એમના ભક્ત જ છે. આ શ્લોક અહીંયા આગળ સંબંધ થયો જે કઈ મને ના સમજાયું હતું બરાબર તો મને જણાવજો. દંડવત પ્રણામ જે. હા, પ્રણામ છે. મને એક મિનિટ. હા 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 તમે પૂછી લો. હા હા પૂછી લો. જે આગળના શ્લોકમાં છે ને તો એક બે હા અથવા લોકનો તિરોભાવ થવાનો સ્વભાવ હોવાથી તે બ્રહ્માની દ્રષ્ટિનો સ્પર્શ થવા છતાં પણ જે પ્રકારે તેનો તિરોભાવ ન થાય તે માટે સાવધાન રહેલા. એટલે હું લીટી ગણું છું જે હા આ સાવધાન જે શબ્દ છે ને, જે સાવધાન થઈને શબ્દનો એવો અર્થ છે કે પોતાની દ્રષ્ટિ તેની એટલે કે બ્રહ્માની દ્રષ્ટિ સાથે મેળવી લોકનું દર્શન કરાવવા છતાં ભવિષ્યમાં પોતાની દ્રષ્ટિ જુદી કરાય તે માટે તેની દ્રષ્ટિ સાથે એકતા પ્રાપ્ત ન થાય તેવી રીતે સાવધાન રહેલા. ત્યાં સુધી જે સમજાયું બરાબર કે એમણે એવી રીતે દ્રષ્ટિ એક કરી સાવધાન રહીને કે એ લોક પણ એ જુદું કરી શકે, અથવા લોકનો તિરોભાવ થવાનો સ્વભાવ હોવાથી તે બ્રહ્માની દ્રષ્ટિનો સ્પર્શ થવા છતાં પણ જે પ્રકારે તેનો તિરોભાવ ના થાય તે માટે સાવધાન રહેલા. જે આ લોક તિરોભાવ થવાનો સ્વભાવ એ મને નથી સમજાતું, અને બ્રહ્માની દ્રષ્ટિનો સ્પર્શ થવા છતાં એ તિરોભાવ ન થાય એ પછી જે કહે છે તે મને નથી સમજાતું. જે પ્રણામ આગળના શ્લોકમાં. હા એટલે મને હું સમજાવું કે મને ત્યાં એવું સમજાયું હતું કે જે બ્રહ્માજીની દ્રષ્ટિ પડવાથી એ લોક તિરોભાવ થઈ જાય, એટલે કે દેખાય નહીં અથવા તો એમની સ્મૃતિમાંથી તિરોભાવ થઈ જાય, એ માટે એમની દ્રષ્ટિનો સ્પર્શ થવા છતાં પણ તિરોભાવ ન થાય એ માટે ભગવાન સાવધાન રહેલા, એવું મને આમાં સમજાયું હતું. બાકી મને આટલું જ સમજ પડી હતી આમાં. આ રીતે
તિરોભાવ થઈ જાય એટલે લોક તિરોભાવ કઈ રીતે થઈ જાય? બ્રહ્માજી તો સૃષ્ટિ કરવા બેઠા છે, પછી એમની દ્રષ્ટિથી લોકનો તિરોભાવ કઈ રીતે થાય? લોક એટલે આ તો વૈકુંઠની વાત થઈ રહી છે ને, જેની સૃષ્ટિ કરે એ લોકની થોડી વાત થઈ રહી છે. અદ્રશ્ય લોકની વાત છે, એટલે એ દ્રશ્ય અદ્રશ્ય લોક એમને ન દેખાય એમ એવું સમજાય છે. એટલે બ્રહ્માજીની વૈકુંઠ પર દ્રષ્ટિ પડે તો એ તિરોહિત થઈ જાય, એવી રીતનું છે લેવાનું? હા, એવી રીતે. જી જી હા. અને જે એક મને 6થા શ્લોકમાં તો હું પૂછું છે, ના 8મા શ્લોકનો હતો પ્રશ્ન, પૂછું છે. એક વખત પેલા 8 શ્લોકના સંપન્ન થઈ જાય પછી જોઈએ. હા, 1 મિનિટ, આ શ્લોકનું પણ છે, જે એક જ હું પૂછી લઉં. હા, 320મા પાના પર છે, બીજો પેરેગ્રાફ છે ને, તેમાં માત્ર સત્વથી આનંદનો તિરોભાવ થાય છે. તેમાં જે લખ્યું છે ને, તેથી આમની એટલે 4થી ફૂટને આગળ, તેથી આમની સાલોક્યમાં જ બ્રહ્મની સ્થિતિ છે. આમની એટલે ભગવાનની. તો ભગવાનની સાલોક્યમાં બ્રહ્મની સ્થિતિ છે એટલે આ વાક્યથી શું સમજાવવા માંગે છે? મને નથી સમજાતું છે. પ્રણામ છે. એટલે ભગવાનનું સાલોક્ય એટલે કે જ્યાં હરિના સેવકો દેવો અસુરોથી જે પૂજાયેલા છે એ લોકનું ત્યાં સાલોક્ય છે, અને એ સાલોક્ય એ જ બ્રહ્મભાવ છે એવું મને સમજાયું હતું. એ ભગવાનનું સાલોક્ય એવી રીતે મને સમજાયું હતું. જે મને નથી સમજાતું. બ્રહ્મની સ્થિતિ છે આમનું એટલે ભગવાનનું, એવું પુરુષોત્તમજીએ કીધું છે કે ભગવાનની સાલોક્યમાં જ બ્રહ્મની સ્થિતિ છે. એટલે ભગવાન ત્યાં જ બિરાજી રહ્યા છે એમ. એ જે સાલોક્ય છે એ ભગવાન એ એમના લોકમાં જ બિરાજી રહ્યા છે. બ્રહ્મની સ્થિતિ છે એટલે ભગવાન ત્યાં જ બિરાજી રહ્યા છે એવું મને થોડી સમજ પડી હતી. નથી, જે મને નથી સમજાયું. હા, કોઈને કરવું હોય સમાધાન. શ્રુતિના જે વચનો આપ્યા છે કે તસ્યવા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી અને તે શતમ પ્રજાપતિર આનંદ સૈકો બ્રહ્મણ આનંદ, એમાં અક્ષરના સામર્થ્યને અહીંયા વર્ણિત કરવામાં આવ્યું છે. તો અક્ષરસ્ય જ સામર્થ્યમ ન ભગવતા ગૃહીતમ. નાનુભાઈએ એને કઈ રીતે કહ્યું છે કે અક્ષરનું સામર્થ્ય ભગવાને લઈ લીધું નથી. તાત્પર્ય એ છે કે અહીંયા અક્ષરનું એ સામર્થ્ય પ્રકટ છે. તો આ વચનથી એ વાત સમજાવવામાં આવી છે. તસ્માદ અત્ય સાલોક્ય એવ બ્રહ્મભાવ. એનું તાત્પર્ય કાઢી રહ્યા છે અહીંયા કે અસ્યનો મતલબ અક્ષરસ્ય લોક સમાનાકારત્વેપી બ્રહ્મત્વમ ન અપૈતિ ઇત્યર્થઃ. એટલે જે અક્ષર છે એ લોકના આકારમાં હોવાથી એની જે બ્રહ્મતા છે એ બ્રહ્મતા એની નષ્ટ થતી નથી, એટલે બ્રહ્મતા એની જળવાયેલી રહે છે.
એટલે બ્રહ્મભાવ જે છે એ અક્ષરનો લોક હોવા છતાં પણ જળવાઈ રહે છે. અતઃ તસ્ય તત્રત્યાનાંચ માયાકાર્યાભાવાત ન તત્ર વ્યામોહિકા માયા. એ કારણે જે સર્વભવન સામર્થ્ય રૂપા માયા છે એનું કાર્ય અક્ષર નથી. તે જ રીતે જેમનો અક્ષરમાં પ્રવેશ થયેલો છે એ લોકો પણ માયાના કાર્ય નથી, અને તેથી જ ત્યાં વ્યામોહિકા માયા પણ નથી. વિજય સુંદર છે. હા, પ્રણામ. પેલો બેલાબેન પૂછીને કોઈ નહીં હોય તો પછી પૂછું છું. પ્રણામ. પ્રણામ છે. મને આમાં જે ઉપર જે કહ્યું ને, શંકા પહેલા કરી અને પછી એના જવાબમાં જે કહ્યું ને, એ ત્યાંથી નથી સમજાતું. પહેલા એવું કહ્યું કે તેમાં એટલે અક્ષરમાં માત્ર સત્વથી આનંદ અંશનો તિરોભાવ થાય છે એમ કહેલું હોવાથી તે છિદ્રરૂપ હોવાનું કહ્યું, અને તેમાં ઘણાય તેવો આનંદ જ ઘટે, તેથી મોહ કરનારી માયા ત્યાં હોવાનું સંભવે છે. તો અહીંયા મોહ કરનારી માયા નથી, પણ તેથી જ્યાં માયા નથી એમ કહેલું છે, કારણ કે આનંદ માટે માયા ગ્રહણ કરવામાં આવે છે. તો મોહ કરનારી માયા નથી એ બરાબર છે, પણ પછી જે આ લખ્યું ને કે માયા નથી એમ કહેલું છે, કારણ કે આનંદ માટે માયા ગ્રહણ કરવામાં આવે છે. અને પછી આનંદનો અહીંયા તૈત્રીય ઉપનિષદની જે આનંદવલ્લી છે એનું અહીંયા કહ્યું કે તે બ્રહ્મનો એક આનંદ છે. તો આ અહીંયા જે આ માયા નથી અને પછી આનંદ માટે માયા ગ્રહણ કરવામાં આવે છે, તો એ સર્વભવન સમર્થ વાળી માયા ગ્રહણ કરીને એનો આનંદ છે એવું સમજવાનું. સારો સમાધાન. હા, એટલે એમાં જે આપ્યું ને કે એમાં જે ન ગણાય તેવો આનંદ ઘટે, અને જે મોહ કરનારી માયા ત્યાં હોવાનું સંભવે છે એવી જે શંકા કરી ત્યારે એવું કીધું કે ના, એવી મોહ કરનારી ત્યાં માયા જ નથી, પણ જે આનંદ માટે જે માયા ગ્રહણ કરવામાં આવે છે એ ભગવાનની સર્વ સામર્થ્યવાન માયા છે એવું અહીંયા આગળ જણાઈ રહ્યું છે. એટલે મોહ કરનારી માયા એ ભગવાનના લોકમાં નથી, પણ ત્યાં જે માયા છે કે જે આનંદ માટે જ એમને ગ્રહણ કરી છે એ માયા છે, ભગવાનની શક્તિ રૂપા માયા છે. હા હા, એટલે એ પછી એટલા માટે જ એવું કહ્યું છે કે એવું અક્ષરનું સામર્થ્ય, એટલે જે ભગવાનનું સામર્થ્ય છે, સામર્થ્ય જે ભગવાનનું એ જ અક્ષરમાં પણ આપ્યું છે એ રીતે. હા, બરાબર છે. અને બીજું મને એ પૂછવું હતું કે અહીંયા જે કહ્યું ને કે ભક્તો જે નીચે જે આવ્યું ને કે સેવકોમાં પરાધીનપણા, એમાં એવું પણ લખ્યું છે કે તેવી રીતે તેઓ પણ લોકોને ઉપદેશ આપવા માટે અને પોતાનો આવેશ કરી ભક્તિ ઉત્પન્ન કરવા માટે પ્રગટ થાય છે. તો ભગવાનનો આવેશ તો ખ્યાલ છે, પણ આ ભક્તો પણ પોતાનો આવેશ કરીને ભક્તિ ઉત્પન્ન કરે છે એવું કહેવા માંગે છે. એટલે આ ભગવાનના સેવકો કેવા છે કે એ લોકો પણ ભગવાનના જેવા જ છે, કે જે ભોગ ન કરવા રૂપ, શરણે આવેલાનું રક્ષણ કરવા રૂપ, આવા એમના સેવકો છે. અને એ પણ એ કોઈ ભોગ ન કરવા રૂપ કે કઈ કર્મના ફળ ભોગવા માટે કે એવા પણ એ ઉત્તમ સેવકો છે, જે સત્વગુણ વાળા છે એવા સેવકો છે. એટલે એમની જેમ જ, ભગવાનની જેમ જ એ લોકો પણ આવી રીતે ભગવાનના સેવકો થઈ અને જે બધાનું જે ભગવાને જે પ્રગટ થઈને જે કાર્યો કર્યા એ જ કાર્ય આ ભગવાનના સેવકો પણ કરી રહ્યા છે, કે જેમાં નારદજી છે કે ઘણા બધા એવા જે સેવકો છે કે જે પણ આપણને અહીંયા આગળ જે ભક્તિ માટે જે બધો ઉપદેશ આપે છે એ બધું ભગવાનના જેવું જે કાર્ય કરી રહ્યા છે. હા, એટલે આ બીજું તમે જે કહ્યું એ મને સમજાયું, પણ આ જે પોતાનો આવેશ કરીને જે કહ્યું ને, તો એટલે મને એટલો જ પ્રશ્ન છે કે એવા એ ભક્તો પણ પોતાનો આવેશ કરીને. હા, એટલે ભગવાનની એ જ શક્તિ, જે ભગવાનની શક્તિ છે એ જ શક્તિ એ ભગવાનના સેવકોમાં પણ છે. એ ભગવાને એમનામાં આવિષ્ટ થયેલી એ શક્તિ છે એવું મને સમજાયું. હા, પછી આગળ જે છે મને સમજાવે. હરિના સેવકો, હા, હરિની પાછળ હરિ તેઓ જેવા જ છે, જેવા હરિ તેવા તેઓ છે આપ્યું છે ને અંદર. ભોગ ન કરવા રૂપ, શરણે આવેલાનું રક્ષણ કરવા રૂપ, એવા એમના સેવકો છે, ભગવાનના જેવા જ એમના સેવકો છે. હા, એટલે આવેશ કરવા માટે એટલે મને થોડું આમ જેમ કે ગુરુ હોય કે કોઈ બીજું જે
અહીંયા ઉપદેશ આપી રહ્યા છે આપણને, જેમ કે મહાપ્રભુશ્રી છે, તો એ કોઈ બીજામાં એમનો આવેશ કરીને ભક્તિ આપે, એવું મને પ્રશ્ન હતો કે એ પણ આવી રીતે જેમ ભગવાનનો આપણે પૃથ્વીમાં કે કશા કોઈ બીજામાં આવેશ જોયો અને આવેશ પૂરો પછી આવેશ નીકળી પણ જાય છે, તો એવી રીતે કઈ આ જે ગુરુ હોય કે જે ભગવાનના ભક્તો હોય એ લોકોનો આવો આવેશ થાય અને આવેશ થાય પછી એ પાછું આવેશ રહિત આ જે સેવકો છે ને શુદ્ધ સત્વ વાળા સેવકો છે. આ જે સેવકોની વાત થઈ રહી છે આ શ્લોકમાં, એ શુદ્ધ સત્વ વાળા સેવકો છે. અને તે આપણે આ મહાપ્રભુજીના ઉદાહરણ પરથી મને આવું સમજાયું કે આવી રીતે આ પણ સાક્ષાત ભગવાનના અવતાર તરીકે જ આ સૃષ્ટિ પર પધારી અને આપણને જે પુષ્ટિ માર્ગનો જે ઉપદેશ આપ્યો એના ઉદાહરણ પરથી આપણે સમજી શકીએ કે એ ભગવાનના જેવા જ ભગવાનની શક્તિ વાળા જે સેવકો આ બધાના આપણા જેવા જીવોનો ઉદ્ધાર કરવા માટે આ ભક્તિ કરીને ભક્તિ પ્રગટ ઉત્પન્ન કરવા માટે પ્રગટ થાય છે ધરતી પર. મને આટલી સમજ છે. પછી જે વધારે કરાવે. આવેશનો મતલબ ભગવાનનો આવેશ, એમાં શું સમસ્યા શું છે? એટલે ભગવાનની શક્તિ એવું સમજાય ને જે ના, એટલે પોતાનો, એટલે મને એમ કે એ જે સેવકો છે એમનો પોતાનો આવેશ કરીને, એટલે અહીંયા ભગવાનનો આવેશ સેવકમાં, ભગવાનનો આવેશ સેવકમાં. આવેશ કેવી રીતે હોઈ શકે? પોતે તો પ્રકટ જ પોતાના આવેશનો કા પ્રશ્ન છે? હા જી, બંને ભેગું આવ્યું ને એટલે મને કન્ફ્યુઝન થયું. પ્રણામ જી. જે હું 8મા શ્લોકનો પૂછું? 1 મિનિટ, હજી આ શ્લોકને સંપન્ન થઈ જાય. હા. મારે આ એક સમજવું હતું. હા, કરી લો. ઓકે. આ શ્લોકમાં જે દંડવત પ્રણામ, આ શ્લોકમાં જે શરૂઆતમાં એક જે વાત કહી ને કે શુદ્ધ સત્વથી પ્રવૃત્તિ થાય છે તે પણ બ્રહ્મપણાની હાનિ કરનારું છે, એમ કહો તો એવું નથી. કારણ કે હવે આ 3 લીટી નથી સમજાતી. વાસુદેવની પેઠે અક્ષરનો પણ આવિર્ભાવ થવામાં આધાર તરીકે શુદ્ધ સત્વની જરૂર છે. તેમ ન હોય તો આકાર રહિત આકાર વાળું ન થાય. આ જે એટલે બીબાન તરીકે શુદ્ધ સત્વને એને કરી અને એનાથી આ પ્રગટ થાય છે. પણ આ જે વચનો છે ને એ આ બહુ સારી રીતે સમજાઈ નથી રહ્યા. અહીંયા શું આજ્ઞા કરી રહ્યા? જે નિરાકાર હોય એમાં સાકારતા ના આવી શકે. એ તો બરાબર છે, પણ અહીંયા જે કહ્યું ને કે અક્ષરનો આવિર્ભાવ થવામાં આધાર તરીકે શુદ્ધ સત્વની જરૂર છે. તેમ ન હોય એટલે શુદ્ધ સત્વ ન હોય તો આકાર રહિત આકાર વાળું ન થાય. એટલે જે અક્ષર આકાર રહિત છે. હા જી, સ્પષ્ટ થયું. એટલે જે આકાર રહિત છે એ શુદ્ધ સત્વનો આધાર લઈ અને આકાર વાળું થાય. સત્વને બીબા તરીકે લઈ અને એ આકારિત થાય છે, એમ સમજવાનું નહીં જજે? હા. મારે થોડું આ મને સમજાવશો કે આ જે કીધું છે ને કે ફૂટનોટમાં પેજ નંબર 321માં કે ફૂટનોટ 3માં છેલ્લી 2 લાઈનમાં કે પોતાની અંદર સત્વનો સંબંધ રાખતા નથી પણ લોકમાં આકાર કરવા લૌકિકનો સંબંધ કરાવે છે. એટલે તેમાં એમના અવતાર તરીકે જેમને જે બધાનો ઉદ્ધાર કર્યો ભક્તોનો અસુરોનો, એ રીતે જ લેવાનું ને. અહીંયા ઘડી લૌકિકનો સંબંધ કરાવે છે. આનંદાંશ તિરોભાવ સત્વ માત્રેણ તત્ર હિ. આ નિબંધની કારિકા છે એનું આ વિવેચન છે. તો તેમાં માત્ર તત્વથી આનંદાંશનો તિરોભાવ થાય છે. એવું કહેલું હોવાથી એ ચિદ્રૂપ હોવાનું કહેવાય અને એમાં ગણિત આનંદ છે. તેથી મોહ કરનારી માયા હોવાનું ત્યાં સંભવે. આ અહીંયા આટલા પૂરતી શંકા છે.
તો હવે જો આનંદાંશનું ત્યાં આંશિક તિરોધાન હોય તો વ્યામોહિકા માયાનો પ્રભાવ ત્યાં કોઈ વિચારી શકે છે. તો ત્યાં માયા નથી એ કહેવા માટે નયત્ર માયા કે મુતા પરે હરેર અનુવૃત્તા સુરાસુરાર્ચિતા એમ કહીને એ અક્ષર જે છે કે ભગવત લોક છે એ માયાના પ્રભાવથી રહિત છે એમ કહી રહ્યા છે. સમજાયું. હા, દંડવત પ્રણામ જેજી. મારા શ્લોક સંપન્ન થયા 9 અને 10. હજુ એક આ જ શ્લોક અંતર્ગત જે 320માં પાના ઉપર આપે ઉત્તર તો સમજાવ્યો, પણ એની જે શંકા છે ને કે ભગવાનના, ત્રીજો પેરેગ્રાફ, ભગવાનના સેવકોમાં પરાધીનપણું વગેરે હોવાથી તેઓને બંધન હોવાનું સંભવતું હોવાથી તેઓ ત્યાં ન હોવાનું કેમ કહો છો, એવી શંકા થાય. એના પછી આપણે ઉત્તર તો જે કરાવ્યો, પણ આ શંકા જે સારી રીતે સ્પષ્ટ ના થઈ એના કારણે ઉત્તર પણ જોઈએ ને એવો સમજમાં ના આવી શકે. તો શંકા અને એનું સમાધાન. શંકામાં શું સમસ્યા છે? શંકામાં જે આ જે કહ્યું ને કે ભગવાનના સેવકોમાં પરાધીનપણું એટલે બંધનયુક્ત, પરાધીન છે, ભગવાનને આધીન છે, તો તેઓને બંધન હોવાનું સંભવે છે, તો તેઓ ત્યાં ન હોવાનું કેમ કહો છો? આ જે ત્યાં ન હોવાનું કેમ કહો છો એટલે જે આ ના થયું સમજાય. હા, કરો સમાધાન. હા, એટલે તેઓ ત્યાં ન હોવાનું એટલે કે તેઓને ત્યાં બંધન ન હોવાનું કેમ કહો છો, એટલે કે ત્યાં બંધન વાળા જીવો નથી એવું તો કીધું, પણ આ બંધન તો કેવું છે કે ભગવાનનું છે અને એ ભગવાનને અધીન છે. અને તો પણ તમે એવું કહો છો, તો એવું કીધું કે એ હરિના સેવકો છે, એમને કોનું બંધન? ભગવાનનું બંધન. તો ભગવાનનું બંધન કેવી રીતે કે હરિના જેવા છે, એમના જેવા ભોગ ન કરવા રૂપ છે, શરણ કરવાના, રક્ષણ કરવા રૂપ છે, આવા છે, એટલે એમને ત્યાં બંધન નથી. એ ભગવાનને અધીન છે, એટલે આ બંધન તો ના જ કહી શકાય. ભગવાનને અધીન છે એટલે એવું બંધન નથી કે જે માયાનું આપણે કરીએ એવી રીતનું આ બંધન નથી, એવું મને સમજાયું છે. હા, એટલે તમે ત્યાં ન હોવાનું કેમ કહો છો એને હું એવું સમજી કે ત્યાં ન હોવાનું એટલે ભગવત ધામમાં અથવા તો સાયુજ્ય વગેરેમાં, સાલોક્ય વગેરેમાં, પણ બંધન ન હોવાનું તમે જે રીતે સમજાવ્યું એ આધારે તો ત્યાં બંધન ન હોવાનું એમ તાત્પર્ય થયું ને તમે કહ્યું એ રીતે. ભગવાનનું ત્યાં બંધન છે પણ ભગવાનનું બંધન છે, પરાધીનપણું છે સેવકોને, પણ કોનું? ભગવાનનું બંધન છે એવું છે. એટલા માટે એટલે એમ કે એવું ત્યાં નથી હોવાનું એમ કેમ કહો છો? બંધન તો છે પણ ભગવાનને અધીન છે, તો એ ભગવાનનું અધીન છે તો એ બંધન તો નહીં જ ગણાય ને. ભગવત લોકમાં આ પ્રકારના જીવો છે કે નહીં એ મુખ્ય વાત છે. તો અહીંયા કહેલું છે કે નથી, તો નથી તો અહીંયા પ્રશ્ન એમ થાય ને કે ભગવાનના અધીન તો ભગવત સેવકો છે જ ભગવત લોકમાં, તો પછી એમને બંધનનો નિષેધ કેમ કરી રહ્યા છે? બરાબર, બંધન તો છે જ. બરાબર. તો એ જ શંકા અંતર્ગત જ જો બંધનનો નિષેધ આપણે કહીએ તો બંધન એટલે આ ભગવાનને પરાધીન હોવાપણું એ જ બંધન, એવી રીતે બંધન સમજવાનું કે ભગવત લીલો ઉપયોગી અજ્ઞાન એને ત્યાં બંધન સમજવાનું? અહીંયા કેવી રીતે બંધનને લઈશું? ભગવદ અધીન તો છે. હા હા હા, જી જી જી. તો થયું હવે સ્પષ્ટ. થયું. સરસ થયું. પ્રણામ છે. અહીંયા મને આ થોડું જોડવું હતું કે જોડાશે કે કેમ. આજે 9મા શ્લોકમાં જે હમણાં નીલમને પૂછ્યું ને કે લોકનો તિરોભાવ થવાનો સ્વભાવ હોવાથી તે બ્રહ્માંડની દ્રષ્ટિનો સ્પર્શ થવા છતાં પણ જે પ્રકારે તેનો તિરોભાવ ન થાય તે માટે ભગવાન સાવધ રહેલા. એની સાથે અહીંયા આ 10મા શ્લોકમાં જે કહ્યું ને કે અક્ષરનો પણ આવિર્ભાવ થવામાં આધાર તરીકે શુદ્ધ સત્વની જરૂર છે, તેમ ન હોય તો આકાર રહિત આકાર વાળું ન થાય. એટલે અહીંયા જે કહ્યું કે એ લોકનો તિરોભાવ થવાનો સ્વભાવ છે, તો એ જ અહીંયા બતાવી રહ્યા છે ને કે અક્ષરનો પણ આવિર્ભાવ થાય છે, એટલે એ તિરોભાવના સ્વભાવ વાળું છે, પણ જ્યારે એને આવિર્ભાવ કરવો હોય તો ત્યારે એને શુદ્ધ સત્વની જરૂર છે. અને એ
એના માટે જ અહીંયા આજે 8-9મા શ્લોકમાં કહ્યું કે ભગવાન સાવધ રહેલા. તો ભગવાન આવી રીતે અક્ષરનો શુદ્ધ સત્વનું અધિષ્ઠાન કરી અને અક્ષરનો આવિર્ભાવ કરેલો, જેથી બ્રહ્માજી એમ એ અક્ષરને જોઈ શકે. એવી રીતે સાવધ રહ્યા. એવી રીતે સમજાય છે કે આ બંને જોડાય. હા, વિચારી જો. બિલાબેન, જે તિરોભાવ વાળો જે સ્વભાવ જે લોકનો હતો ને, એ તો ખાલી જે બ્રહ્માજીની કોઈ જીવની દ્રષ્ટિ એ લોક પર પડે તો એ લોક તિરોભાવ વાળો થઈ જાય છે. એ મને અલગ સમજાયું હતું. અને જે પેલું આગળ તમે જે કહો છો કે જે અક્ષરનો આવિર્ભાવ થવા માટે, એ બંને અલગ છે, મને નથી જોડાતું. એના માટે એને શુદ્ધ સત્વની જરૂર પડે છે અક્ષરનો આવિર્ભાવ થવામાં. જેમ વાસુદેવનો આવિર્ભાવ થયો અને શુદ્ધ સત્વની આપણને આધાર રૂપે ત્યાં આવ્યું, એવી રીતે અક્ષરનો પણ જયારે આવિર્ભાવ થયા ત્યારે ત્યાં શુદ્ધ સત્વ જરૂર પડે. એ બંને મને તો અલગ જ લાગે છે. પછી જે સમજાવે એ પ્રમાણે. ના, અત્યારે તો ભગવાન એમને દર્શન તો અક્ષરના જ કરાવી રહ્યા છે ને, વ્યાપી વૈકુંઠ જે છે. અને એ વ્યાપી વૈકુંઠ વ્યાપી છે એટલે એ આકાર વગરનું છે, એટલે આકાર રહિત છે. તો પછી અહીંયા જે પહેલા દ્રષ્ટિની જ વાત આવી કે બ્રહ્માની દ્રષ્ટિનું કહ્યું, અને પછી એને જ પાછું સમજાવ્યું અથવા કરીને. તો એ અક્ષરની સાથે જ જોડાશે એવું નહીં થાય. અને પછી એ જ આગળ કહ્યું ને કે તે બ્રહ્માની દ્રષ્ટિનો સ્પર્શ થવા છતાં પણ જે પ્રકારે એનો તિરોભાવ ન થાય તે માટે ભગવાન સાવધ રહેલા. તો એ એની સાથે નહીં જોડાય જે છે. કરી લો વિચાર, કોઈને આ સંબંધમાં કંઈ કહેવું હોય તો. દંડોત પ્રણામ છે. એટલે દીપિકાબેને કહ્યું ને એ જ રીતે મને સમજાય છે કે અહીંયા જે 9મા શ્લોકમાં જે વાત કરી છે એ વાત તો વૈકુંઠ લોકની છે. અને વૈકુંઠ લોકમાં જે અહીંયા શુદ્ધ સત્વની પ્રવૃત્તિ જે બતાવી છે એ વૈકુંઠ લોકમાં નથી થતી. વૈકુંઠ લોક તો એનાથી પર છે. એટલે વૈકુંઠ લોક છે એમાં તો આનંદનું ઈસત તિરોધાન એવી કોઈ વાત આપણને નથી કરી, કારણ કે ત્યાં આનંદ પ્રકટ છે એવું પણ આપણે સમજી શકીએ છીએ. એટલે અહીંયા 9મા શ્લોકમાં વાત કરી છે એ વાત અલગ છે, ભગવાનના લોકની વાત છે. અને અહીંયા જયારે સૃષ્ટિ કરવાની વાત કરી રહ્યા છે ત્યારે શુદ્ધ સત્વની આવશ્યકતા છે. જ્યારે અક્ષરનો આવિર્ભાવ થવામાં આધાર તરીકે શુદ્ધ સત્વની જરૂર છે એ જે કહ્યું છે તે મને આવી રીતે સમજાય છે કે એ સૃષ્ટિ કરવા માટે કરી રહ્યા છે ત્યારે એ શુદ્ધ સત્વનો આધાર તરીકે પ્રકટ થાય છે, એવી રીતે સમજાય છે. એટલે બે વાત ભિન્ન ભિન્ન જ છે, એને એક નથી સમજવાની એવું મને લાગે છે. બેલાબેન, દંડવત પ્રણામ છે. જે આપણે વ્યાપી એટલે ભગવાનનું જે ધામ છે અને અક્ષર છે એ તો આપણે એક જ લઈએ છીએ. તો આ થોડું વાત છે જે સમજાવો ને કે આ બે અલગ જ સમજવાના છે. દંડવત પ્રણામ છે. મને એવું સમજાય છે અહીંયા કે હિનાએ બંને ભિન્ન વાત કરી, પણ એવું નથી. અને એ રીતે જોડવાનું છે કે અહીંયા જે 9મા શ્લોકમાં આપણને જે દર્શન કરાયા એ ઉત્તમ જે અક્ષર છે, બ્રહ્મલોક છે, વૈકુંઠ લોક છે, એની વાત કરી. અને એ બ્રહ્માજીની દ્રષ્ટિનો સ્પર્શ થાય તો આપણે તિરોભાવ ન થાય એવો ઉત્તમ લોક ત્યાં બતાવ્યો. પરંતુ અહીં જે 10મા શ્લોકમાં કે છે તો એમ કે છે એ જે અક્ષર છે એ આકાર રહિત છે, એને આકાર વાળું કરવા માટે શુદ્ધ સત્વની જરૂર છે. તો જેમ ઉત્થાનિકામાં કહ્યું કે આ ઉત્તમ લોક છે, એ ગુણોનું ત્યાં કાર્ય પણ નથી. એટલે ઉત્તમ લોક છે છતાં એમાં ગુણોનું કાર્ય પણ નથી અને સાથે સાથે ગુણો પણ નથી. તો એ કેમ ગુણો પણ નથી? તો એટલા માટે કે જ્યારે કોઈ આકાર રહિત વસ્તુને આકારવાળી કરવી હોય ત્યારે એમાં આધાર તરીકે શુદ્ધ સત્વની જરૂર છે. તો અક્ષરનો આવિર્ભાવ થવામાં એ લોકને આવિર્ભાવ થવામાં શુદ્ધ સત્વની જરૂર હોય છે, તો પણ એને ગુણનો સંબંધ થતો નથી. એટલું એ અલિપ્ત અથવા તો એ પર છે, એટલો એ ઉત્તમ વૈકુંઠ લોક છે.
તો અહીં જે તિરોભાવ નથી થતો એ વાત એ વૈકુંઠ લોકની જ છે, અને આ શ્લોકમાં એનામાં ગુણ નથી, એટલે કે ગુણનો સંબંધ થતો નથી, શુદ્ધ સત્વ આધાર છે, તો પણ એ અહીંયા સ્પષ્ટ કરતા હોય ને જે એવું મને સમજાય છે. પ્રણામ જે એટલે ગુણનો મતલબ એટલે મિશ્ર ગુણનો. શુદ્ધ સત્વ તો છે, એ હોવાથી કઈ ફરક નથી પડતો, કેમ કે ભગવદ અવતાર પણ શુદ્ધ સત્વનો જ આધાર બનાવી અને પ્રકટ થાય છે, ત્યારે જ આપણા જેવા લોકો માટે દૃષ્ટિગોચર બને છે. બીજું કઈ હોય એટલે સુનીતાબેને જે કહ્યું એ પ્રમાણે એવી રીતે જ સમજવાનું ને જે છે. હા, હવે તમે શું સમજ્યા નથી ખબર. ના, એમણે જે કહ્યું અને હું જે સમજી હતી એ ઓલમોસ્ટ સરખું જ છે, એટલે એમને એ વધારે સરસ રીતે સમજાવી શકે છે, એટલે પણ બરાબર થયું. હા, પ્રણામ છે. કરો આગળ જેમનો વારો હોય. દંડવત પ્રણામ જે મારા શ્લોક સંપન્ન થયા. એ 8મા શ્લોકનો પૂછી લઉં છે. હા, બોલો. હા હા, 9મી લીટી છે જે ઉપરથી આ શરૂઆત થાય ને શ્લોકમાં, ત્યારે કે આહારનો પરિત્યાગ કરીને પ્રાણના નિરોધથી અંતઃકરણને ઘણું અતપ્યત તપાવ્યું, ત્યારે તેની અંદર રહેલા લોકો ઘણું તપ્યા. જેમ તાપથી વસ્ત્ર સુકાતા તેનું જાડવાપણું નીકળી જાય છે, તેમ લોકોનું થયું. જ્યાં અંદર રહેલા લોકો તપ્યા એ કઈ રીતે સમજવાનું? અને જેમ જાડાપણું નીકળી જાય તેમ લોકોનું થયું એટલે શું કહેવા માંગે છે તે નથી સમજાતું મને. જે પ્રણામ છે. 317માં પેજ પર છે. હા, કરો સમાધાન જેમને કરવું. સુનીતાબેન કરેલો. હા હા, તમે કરેલો. હા, કરું હું પ્રયત્ન. એટલે અહીંયા જે આ તો ઉદાહરણ આપ્યું છે કે જે બ્રહ્માજી જયારે તપ કરે છે, તો તપ કરે છે તો બ્રહ્માજીને સૃષ્ટિ રચવાની આજ્ઞા થઈ છે. એમણે જે સાધનનું ચિંતન કર્યું તો ભગવાને એ સાધનનો પણ ઉપદેશ કરશે. તો જ્યાં તપ છે, તપથી શું થયું કે એમની અંદર જે સૃષ્ટિ રચવાની છે તો એમની અંદર બધા લોકો પણ છે, એ પણ ઘણા તપ્યા. તો એના માટે ઉદાહરણ આપે છે કે બ્રહ્માજીની અંદર જે લોકો છે બધા, જેનાથી બધી સૃષ્ટિઓ રચવાની છે, તો એ લોકો પણ તપ્યા. જેમ વસ્ત્ર ભીનું છે તો એ એકદમ જાડું છે, ભારે છે, પણ જયારે તાપથી જયારે સુકાય છે તો ત્યારે એ એનું જાડાપણું નીકળીને હલકું જેવું એવું થઈ જાય છે. એવી જ રીતે આ લોકોનું થયું. એટલે બ્રહ્માજીએ જયારે તપ કર્યું ત્યારે તપ કરતા એમની અંદર જે લોકો હતા ને એ પણ બધા તપ્યા. એ બધા લોકો તપવાથી જે ઇનએક્ટિવ મોડમાં હતા એ બધા એક્ટિવ થયા. એટલે હવે એ સૃષ્ટિ રચવા માટે એમને સાધન પણ પ્રાપ્ત થશે, એનું ભગવાન એમને જ્ઞાન પણ પ્રાપ્ત કરાવશે. તો એ શેનાથી થયું? આ બધું તપથી થયું. તો એનાથી એ પછી લોકોથી એ સૃષ્ટિ રચશે. એવું જ અહીંયા મને સમજાય છે. પ્રણામ છે. આ રીતે જોડવાનું કે લોકો એક્ટિવ થાય એ હિસાબે આ સુનીતાબેન કહે છે તેમ કે એમને તપથી અંદર એમને એ લોક જે હતા તે એક્ટિવ થશે ને એ રીતે એ પોતે સૃષ્ટિ કરી શકશે. એટલે પેલા તમારો મુખ્ય પ્રશ્ન હતો એનું સમાધાન થયું કે નહીં? એ મને આ જ નથી સમજાતું. જે એ વસ્ત્રનું તો હું સમજી શકી કે એ તાપમાં આપણે એ તો ઉદાહરણ આપ્યું છે કે તાપથી વસ્ત્ર સુકાઈ જાય છે, તેમ લોકોનું થયું. મેન એ ત્યાં જ મારો પ્રશ્ન અટકી પડ્યો છે. એટલે તેમ લોકોનું થયું એનાથી મહાપ્રભુજી શું કહેવા માંગે છે એમ? એટલે લોકને શું થયું? બ્રહ્માજીએ તપ કર્યું તો એમની અંદર રહેલા જે લોકો હતા તેને શું થયું? પણ લોકો તો હજુ એ સૃષ્ટિ કરશે ત્યારે, અત્યારે પણ તે પહેલા પણ એમનામાં લોક હોય જ, તો એ લોકોનું શું થયું એટલે શું કહેવા માંગે છે? જો હોય તો શું થયું એમનું એ નથી સમજાતું. એટલે મને આ રીતે સમજાયું છે. એટલે ગયે વખતે તેમ લોકોનું થયું એટલે કે એમનામાં જે જડતા, એટલે અત્યારે ઇનએક્ટિવ પણ છે એ દૂર થયું.
એવું જે મને ત્યારે સમજ પડી હતી આગળ વખતે જયારે આવર્તન કર્યું ને ત્યારે, એટલે હું આવું સમજી છું. જે એટલે લોક તો બધા બ્રહ્માના અંદર હતા, એમાં તો કોઈ સંશય નથી ને? જી હા હા, એ તો બરાબર છે. હા, બસ તો હવે જેવી રીતે ભોજનાદિ ક્રિયા બંધ કરી દેવામાં આવે તો જેવી રીતે શરીર છે કે એના અંદરના અવયવો છે એની અંદર પણ કૃષ્ણતા આવી જાય છે, અથવા વસ્ત્રને સુકાવાથી એના અંદર એનો ભેજ જતો રહે છે અને કૃષ્ણ થઈ જાય છે. તેવી રીતે આ લોકના ઉપર પણ એનો પ્રભાવ પડે. મુખ્ય વાત આટલી છે. જી ઓકે. હા, પ્રણામજી. પ્રણામજી છે. હવે 11 અને 12 એ શ્લોક મારા છે, તો જે હું કરું છું. દંડવત પ્રણામ. ક્ષમા. હા, સંભળાય છે અવાજ મારો? હા, તો આપણે જે કાલે કર્યું ને કે બ્રહ્માજીની પહેલી સૃષ્ટિ છે, મેં હિનાએ કર્યું ને જે ચર્ચા કે આ સૃષ્ટિ પહેલી છે, તો હિના કે છે કે પહેલી નથી. મેં કહ્યું પહેલી નથી એમ મેં કહ્યું. હિના કે છે ને પ્રથમ સૃષ્ટિ જ છે. તો મેં આના આધારે કહ્યું હતું કે પહેલી સૃષ્ટિ નથી. જેમ કે બ્રહ્માજીના ઉદરમાં બધા લોક રહેલા છે, એ આધારે મેં એમ સમજી હતી કે બ્રહ્માજી પહેલા સૃષ્ટિ કરી છે, એ સૃષ્ટિ એના ઉદરમાં રહેલી છે. જેમ રાતે સુઈ જાય બ્રહ્માજી, સવારે જાગે વળી સૃષ્ટિ કરે. તો હું એ સંદર્ભમાં કહ્યું હતું, તો એને જરા ખુલાસો થઈ જાય તો સારું છે. તો આપે એમ પહેલી થાય કે છેલ્લી થાય, શું ફરક? પણ ફરક નહીં. પણ મેં આ સંદર્ભ લઈને કહ્યું હતું કે પહેલી નથી લાગતી, કેમ કે બ્રહ્માજીના પેટમાં લોકો છે બધા, એ સંદર્ભ લીધો તમે. પ્રણામ. ચાલો તો જરાક આટલું સમજાવો ને. એટલે કાલે દંડ પ્રણામ છે. કાલે જે વિષય ચાલ્યો એમાં મને એ જ રીતે સમજાયું કે પહેલી સૃષ્ટિ હોય કે પછીની સૃષ્ટિ હોય, ભગવાને જયારે બ્રહ્માજીને કહ્યું કે તમે સૃષ્ટિ કરો, ત્યારે બ્રહ્માજીના ઉદરમાં ભગવાને એ વખતે બધું એમને કહી દીધું છે કે હવે આટલું આટલું કરવાનું છે. એ રીતે બ્રહ્માજીના લોકમાં બ્રહ્માજીના ઉદરમાં એ લોકોનું સ્થાપન ભગવાને જ કરેલું છે, અને પછી એ સૃષ્ટિ બ્રહ્માજી કરી રહ્યા છે. તો બ્રહ્માજીને જયારે કાર્ય સોંપી રહ્યા છે ત્યારે પહેલી સૃષ્ટિ હોય તો પણ આ જ રીતે થશે. મેં કાલે પણ એ જ રીતે કહ્યું હતું કે પ્રથમ સૃષ્ટિ હોય તો પણ શું, અને પછીની સૃષ્ટિ હોય તો પણ શું, તો એ રીતે જ કરી રહ્યા છે. અને બીજો એક પ્રશ્ન એવો પણ થયો હતો કે કર્મ જયારે ભગવાન કન્ટિન્યુ કરે છે, તો એવું પણ નથી. ભગવાન એવું પણ કરે છે કે કર્મ નવેસરથી સૃષ્ટિ ભલે વચ્ચે કરી રહ્યા હોય, પ્રથમ સૃષ્ટિ ના હોય, આદ્ય સૃષ્ટિ ના હોય, તેમ છતાંય પણ ભગવાન નવેસરથી સૃષ્ટિ કરે છે કે હવે નવી ગોળી નવો દાવ, ચાલો જે કર્મ હવે કરશે એ પ્રમાણે એને મળશે. એ રીતે પણ સમજ્યા હતા. તો એવી રીતે જ મેં કાલે પણ કહ્યું હતું ને મને એવું જ સમજાય છે કે ભગવાને જયારે બ્રહ્માજીને કહ્યું ત્યારે ભગવાને જ બ્રહ્માજીને બધું મતલબ કહી દીધું કે હવે આટલું કરવાનું છે, એમ બતાવી પણ દીધું. ત્યારે જ ભગવાને આ રીતે કાર્ય કરી રહ્યા છે, એવું જ મને સમજાય છે. જે કરશે વિશેષ મને આટલું સમજાયું હતું. દંડવત પ્રણામ. એટલે ભગવાન લોક મૂકીને પછી બ્રહ્માજીને પ્રગટ કર્યા બધા, એવું સમજીએ તો સમજાય. મને એવો વિચાર આવ્યો હતો કે આ બધા લોકોને સ્થાપિત કરીને પછી બ્રહ્માજીને પ્રગટ કરે, જેમ કમલમાંથી પ્રગટ થયા નાભી કમલમાંથી, તેમ. તો એ વાત પણ થઈ શકે. આ જરાક સ્પષ્ટ કરો સર. પ્રણામ. આપણે એ વાતને સ્પષ્ટ કરી હતી કે ચાહે પહેલી હોય, ચાહે બીજી હોય, ચાહે 33મી હોય, પ્રશ્ન તો અહીંયા એ અંશમાં છે કે આત્મા અને દેહનો સંબંધ કેવી રીતે થાય છે, એનો મુખ્ય અહીંયા ઉત્તર આપી રહ્યા છે. હવે એ ઉત્તરને ક્યાંથી શરૂ કરવું? યથાગ્ને ક્ષુદ્રા વિસ્ફુલ્લિંગા વિચરંતી, ત્યાંથી શરૂ કરવું કે બ્રહ્માના પ્રકટ થઈ ગયા પછી બ્રહ્મા દ્વારા સૃષ્ટિ થઈ અને તે દ્વારા જીવો છે એમને દેહનો સંબંધ થયો, ત્યાંથી એ વાતને શરૂ કરવી? તો એ તો તમે ગમે ત્યાંથી શરૂ કરી શકો. એટલે તાત્પર્ય એ છે કે કલ્પનો જે આરંભ છે ત્યાંથી, અથવા તો બહુશ્યામ એ જે તદૈક્ષત બહુશ્યામ એ બ્રહ્મની જે ઈચ્છા છે ત્યાંથી શરૂ કરીને તમે કહો તો પણ થઈ શકે.
તો મુખ્ય પ્રશ્નનો અહીંયા સમાધાન તો આપી દીધું છે કે આ રીતે આત્મા અને દેહનો સંબંધ થાય છે અવિદ્યા માયા દ્વારા. હવે બ્રહ્માના અંદર લોક છે તો હવે એ પ્રથમ સૃષ્ટિમાં હોય છે કે મધ્યપાતી જે સૃષ્ટિઓ છે એટલે દૈનંદિન કલ્પવાળું જે છે એમાં હોય છે, તો એમાં પણ એવું જ હોય છે. તો જ્યારે પણ બ્રહ્મા આવશે તે વખતે જે કંઈ પણ હશે એ બધું એના ભીતર જ હશે ને? જી હા સર, થયું પણ આ લોક અંદર સમાયેલા છે ને એ સમય કાલે મેં કહ્યું કે ફરી જાય બરાબર થયું જે હોય તે સૃષ્ટિ તો કરે છે બ્રહ્માજી થાય છે આદિ ભૌતિક સૃષ્ટિ. એટલે પહેલી હશે ત્યારે પણ બધું બ્રહ્માના અંદર જ હશે અને પહેલા પછીની હશે એમાં પણ બ્રહ્માના અંદર જ હશે ને બધું. એમ પ્રક્રિયા તો એ જ રહેવાની છે. હા સમજાય. પ્રણામ. ધન્યવાદ. પ્રણામ જે છે. હવે આગળ 11મો શ્લોક છે. એમાં આપણે પૂર્વમાં એટલું જોયું કે જે બ્રહ્માજીને લોક બતાવ્યો અને એ લોક છે એ લોકમાં જે કોઈ રહેનારા જે સેવકો છે એમના ભક્તો એ બધાને સારૂપ્ય મુક્તિ પ્રાપ્ત કરાવનારા એટલે કે ભગવાન સમાન જ એ બધા છે અને એ લોકો દેવો અને અસુરોથી પૂજાયેલા છે. તો આ રીતે એમાં આગળ હવે ઉત્થાનિકામાં કહે છે કે તેઓ ભગવાનની સમાન રૂપવાળા હોવાનું કહેવા નીચેના શ્લોકમાં તેમનું વર્ણન કરે છે. એટલે કે આ જે સેવકો છે તેઓ સારૂપ્ય મુક્તિ એમણે પ્રાપ્ત કરેલી છે એટલે કે ભગવાનના જેવું રૂપ જે પાર્ષદો ધારણ કરે છે એ જ એમના સેવકો છે. ને હવે આ નીચેના શ્લોકમાં એમનું વર્ણન કરે છે. શ્યામાવદાતાઃ શતપત્રલોચનાઃ પિશંગવસ્ત્રાઃ સુરુચઃ સુપેશસઃ સર્વે ચતુર્બાહવ ઉન્મિષન્મણિ પ્રવેક નિષ્કામભરણાઃ સુવર્ચસઃ પ્રવાલ વૈડૂર્ય મૃણાલ વર્ચસઃ પરિસ્ફુરત કુંડલ મૌલિમાલિનઃ. શ્યામ અને શુદ્ધ આ વિશેષણો આપી રહ્યા છે કે એ જે સેવકો છે એને અહીંયા 10 વિશેષણોથી સમજાવી રહ્યા છે કે આ શ્યામ અને શુદ્ધ, કમલના જેવા નયનવાળા, પીત વસ્ત્રવાળા, સુંદર તેજવાળા, ઘણા કોમલ, બધા 4 ભુજાવાળા, પ્રકાશતા ઉત્તમ મણીવાળા, હારરૂપ આભરણવાળા એટલે પ્રકાશતા ઉત્તમ મણીવાળા ને હારરૂપ આભરણવાળા, ઉત્તમ મતિવાળા, પ્રવાલ વૈડૂર્ય અને કમલ જેવી કાંતિવાળા અને પ્રકાશતા કુંડલો અને મસ્તકની માલાઓ મુકુટો વાળા છે. સુબોધિનીજી. સચિત અને આનંદ દરેકના 5 અને એક બધાનો સામતો એમ ભગવાનના 16 ગુણો પ્રસિદ્ધ છે. એટલે ભગવાન સચ્ચિદાનંદ રૂપ છે અને સચ્ચિદ આનંદ એ દરેકના 5 એ આપણને આગળ બતાવશે કે દરેકના 5 અને એ બધાનો પાછો એક સામતો ગુણ એ આટલા ભગવાનના 16 ગુણો પ્રસિદ્ધ છે. તેમાં ભગવાનના સેવકોના 10 ગુણો છે. તો આ 16 ગુણો જે ભગવાનના પ્રસિદ્ધ છે એમાં 10 છે એ સેવકોના ગુણો અહીંયા કહે છે. કારણ કે અક્ષર સચ્ચિદ્રૂપ છે તે 10 ગુણો આ શ્લોકમાં કહે છે. એટલે જે અક્ષર છે એ સચ્ચિદાનંદ રૂપ છે પણ આ ભગવાનના જે ગુણો છે 16 એમાંથી સેવકના 10 ગુણો એટલે અક્ષર સચ્ચિદાનંદ માંથી સત અને ચિદ્રૂપ છે તે 10 ગુણો અહીંયા આ શ્લોકમાં જે ભગવાનના સેવકોમાં છે તે અહીં કહી રહ્યા છે. લોક તરીકે તેની ઉત્પત્તિ થતી હોવાથી અહીં શ્યામ વગેરેની યોગ્યતા કહેવાની નથી. આમાં લોક તરીકે તેઓની ના બદલે ગયે વખતે જે તેની કરાઈ હતી એટલે કે અક્ષરની અને શબ્દ જે વચ્ચે છે તે પણ અહીંયા કાઢી લેવાનો છે એટલે નથી લેવાનો. એટલે લોક તરીકે તેની ઉત્પત્તિ થતી હોવાથી અહીં શ્યામ વગેરેની યોગ્યતા કહેવાની નથી. એટલે લોક તરીકે આ જે અક્ષર છે તો એ અહીંયા લોક તરીકે એની ઉત્પત્તિ બતાવી છે અને અહીં શ્યામ વગેરેની યોગ્યતા કહેવાની નથી. એટલે જે શ્યામા અવદાતા જે કહ્યું છે એટલે કે અક્ષર કેવું છે તો કે શ્યામ અને શુદ્ધ પણ અહીંયા એની લોક તરીકે ઉત્પત્તિ થતી હોવાથી શ્યામ વગેરેની યોગ્યતા એટલે પ્રમાણ, એના માટે કોઈ પ્રમાણ આપવાની જરૂર નથી કારણ કે એ શ્યામ પણ છે
અને શુદ્ધ પણ છે. એ અક્ષર એટલે અહીંયા શુદ્ધ પણ છે એટલે કે સ્વચ્છ છે અને શ્યામ છે. તો આ કેવી રીતે સમજાય? તો તે હવે આગળ કહે છે કે અહીંયા વિરુદ્ધ ધર્માશ્રયતા છે એટલે એની અહીંયા યોગ્યતા કહેવાની આવશ્યકતા નથી. એમાં પહેલું વિશેષણ કહે છે કે તેઓ ઇન્દ્ર નીલમણીની પેઠે અથવા મધ્યાહનના સૂર્યના મંડળની મધ્યની પેઠે અથવા જેમ તેજ રહિત થયેલ અગ્નિના કાળા કમલના જેવા પ્રકાશની પેઠે તેઓ શ્યામ અને શુદ્ધ છે. એવી રીતે તેઓનું શુદ્ધ રૂપ કહ્યું. એટલે જેમ અક્ષર જે સચ્ચિદ રૂપ છે અને એના જે 10 ગુણો છે એવા જ ત્યાં રહેનારા ભગવાનના સેવકોના પણ ગુણો છે. એમાં પહેલું વિશેષણ જે આપણને શ્યામા અવદાતા કહ્યું છે તે જ અહીં કહી રહ્યા છે કે એ સેવકો પણ ઇન્દ્ર નીલમણીની પેઠે. એટલે ઇન્દ્ર નીલમણી પેઠે એટલે ત્યાં પણ કેવું છે કે ઇન્દ્ર નીલમણી પણ છે અને પાછું પ્રકાશક પણ છે. એટલે નીલમ પણ છે ને પ્રકાશક પણ છે. તો આ એક વિરુદ્ધ ધર્માશ્રયતા બતાવી છે. એવી જ રીતે અથવા કરીને બીજો અર્થ કે મધ્યાહનના સૂર્યના મંડળની મધ્યની પેઠે. અને એવી જ રીતે ત્રીજો અર્થ કહે છે કે જેમ તેજ રહિત થયેલ અગ્નિ એના કાળા કમલના જેવા પાછી પ્રકાશની પેઠે તેઓ. એટલે પ્રકાશ પણ કહે છે અને કાળા કમલની એટલે શ્યામ. તો આ જે શ્યામ અને શુદ્ધ છે તો અહીંયા આ રીતે સેવકો પણ આવા શુદ્ધ રૂપ છે એ રીતે અહીંયા સમજાવે છે. બીજું વિશેષણ છે કમલના જેવા નયનવાળા. આ શબ્દથી સૌંદર્ય કહે છે. તેઓ કમલના જેવા નયનવાળા છે. એવી રીતે સ્વરૂપથી ભગવાન સમાન હોવાનું કહ્યું. તો એ પાર્ષદો કેવા છે સેવકો? તો કે કમલના જેવા નયનવાળા, કારણ કે ભગવાનના પણ એવા જ નેત્ર છે કમલના જેવા. તો આ સ્વરૂપથી જેવા ભગવાનનું સ્વરૂપ ને એવા જેવા એમના નેત્ર એવા જ આ પાર્ષદોના પણ છે. એટલે એમનું સમાન અહીંયા ગુણ કયો. ત્રીજું વિશેષણ છે પીળા વસ્ત્રવાળા. આ શબ્દથી સામગ્રીથી પણ સમાન હોવાનું કહે છે. એટલે કે બધા એ પિતાંબર વાળા છે. એટલે જે ભગવાન પિતાંબર ધારણ કરે છે એવા જ એમના સેવકો પણ છે. ચોથું વિશેષણ છે કે સૂર્યમંડળ પણ શ્યામ અને શુદ્ધ હોવાથી તેનું તેજ જેમ ઠંડુ નથી તેના જેવું આમનું નથી, અને ચંદ્રના જેવું અલ્પ પણ તેજ નથી, પરંતુ તેઓ સુંદર તેજ વાળા છે. એટલે અહીં જે ચોથું જે કહી રહ્યા છે કે સુંદર તેજ વાળા, તો ત્યાં કે છે કે સૂર્યમંડળ પણ કેવું છે? તો શ્યામ પણ છે અને શુદ્ધ પણ છે. એટલે કે એ સૂર્યમંડળનું તેજ જેમ ઠંડુ નથી પડતું, એ સૂર્યમંડળ સદા તપતું રહે છે અથવા એનું તેજ સદા રહે છે, તેવું જ આમનું પણ નથી. એટલે તેના જેવું આમનું નથી અને ચંદ્રના જેવું અલ્પ પણ નથી. એટલે કદાચ સૂર્યમંડળ શ્યામ અને શુદ્ધ છે અને તેનું જેમ તેજ ઠંડુ નથી પડતું એવું એના જેવું આમનું નથી. એટલે કે ઠંડુ નથી પડતું તો એનો અર્થ અહીં એવું સમજવું કે એમનું પડી જાય છે, પણ એવું મને નથી લાગતું. અહીંયા મને એવું સમજાય છે કે જેવું સૂર્યમંડળમાં તેજ ઠંડુ નથી પડતું એવું જ આમનું પણ છે, અને ચંદ્રનું જેવું અલ્પ છે તો એવું પણ આમનું તેજ નથી, પણ એમનું તેજ છે તે સુંદર છે. એટલે સુંદર છે તેજ જેમનું તેવા છે, અને તેમના દર્શન થાય તે માટે ઘટ જોવામાં થાય છે તેની પેઠે પદાર્થને સંસ્કાર કરાવનાર તેજની જરૂર નથી. આ રીતે અહીંયા આ ચોથું વિશેષણ સમજાવે છે. એટલે મને થોડું આમાં નથી બહુ સમજાતું, પણ આ ઉદાહરણથી એવું સમજાય છે કે જેમ કોઈ ઘટ છે તો ઘટને જોવા માટે આપણે કોઈક અન્ય પદાર્થની જરૂર પડે છે. એટલે ઘટને જોવા માટે કોઈક પ્રકાશની, અંધારામાં હોય તો કોઈ પ્રકાશની જરૂર પડે છે, અથવા તો કોઈક જેમ કે સૂર્ય છે તો સૂર્યને કોઈ દીવાની અથવા અન્ય પદાર્થના સંસ્કારની જરૂર પડતી નથી, અને કોઈ અન્ય તેજની જરૂર પડતી નથી. એવી જ રીતે અહીં પણ આ જે સેવકો છે એ એની સમાન, એટલે કે સુંદર તેજ વાળા છે કે એમને અન્ય પદાર્થની અથવા અન્ય તેજની કોઈ આવશ્યકતા નથી. એવા એ ઉત્તમ છે. અને પાંચમું છે સુપેશલાહા. એ એટલે કે ઘણા કોમલ છે. એટલે જેમ ભગવાન પણ ઘણા કોમલ છે એવા જ એ સેવકો પણ કોમલ છે. હવે આગળ અહીં કારિકા મહાપ્રભુજીની છે કહી રહ્યા છે
કે રૂપમ ગંધશ્ચ શબ્દશ્ચ રસશ્ચ સ્પર્શ એવ ચ સત્વસ્ય એતે પંચગુણાઃ સર્વોત્કૃષ્ટા નિરૂપિતાઃ સિદંસસ્ય અપરે પંચ સર્વોત્કૃષ્ટા ભુજાદયઃ. એનો એ અર્થ કહે છે કે રૂપ અને ગંધ અને શબ્દ અને રસ અને વળી સ્પર્શ આ સત્વના સર્વથી ઉત્તમ 5 ગુણો કહ્યા. સિદંસના સર્વથી ઉત્તમ ભુજાઓ વગેરે 5 ગુણો છે. એટલે અહીં જે આપણને સુબોધિનીમાં પહેલી લીટીમાં જે કહ્યું ને કે સચ્ચિદ અને આનંદ એ દરેકના 5 અને એક બધાનો પાછો સામતો એવા ભગવાનના જે 16 ગુણો છે તેમાં ભગવાનના સેવકોના 10 ગુણો. તે 10 ગુણોમાંથી પહેલા અહીં આ 5 ગુણો બતાવે છે કે જે સત્વના એટલે સત ચિત્ત અને આનંદ એમાંથી સતના 5 ગુણો એટલે સતના 5 ગુણો, ચિત્તના 5 ગુણો અને આનંદના 5 ગુણો. એમાં સત અને ચિત્તના 11મા શ્લોકમાં બતાવશે, આનંદના 12માં અને પછી એ બધાનો સામતો ગુણ એમ કરીને 16. તો અત્યારે સતના જે બતાવી રહ્યા છે તે અહીંયા તત્વના ઉત્તમ 5 ગુણો જે રૂપ, રસ, સ્પર્શ, શબ્દ અને ગંધ આ જે છે એ અહીંયા બતાવે છે. એમાં એમની ફૂટનોટ છે પુરુષોત્તમજીની 1 નંબરની કે પીતાંબર વેદ રૂપ હોવાથી પીળા વસ્ત્ર વાળા શબ્દથી શબ્દ કહ્યો, સૂર્યમંડળના દ્રષ્ટાંતથી રૂપ કહ્યું, ઘણા કોમળ શબ્દથી સ્પર્શ કહ્યો, કમલ જેવા નયન વાળાથી ગંધ કહ્યું, સુંદર તેજ વાળા શબ્દથી રસ કહ્યો, કારણ કે શ્રુતિમાં સૂર્યને મધુ કહેલ છે. તો અહીંયાથી મને એનું એવું સમજાય છે કે જે સત્વના જે 5 ગુણો બતાવ્યા એ સેવકોમાં, તો એ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, તો આ 5 ને આ 5 વિશેષણથી અહીંયા પુરુષોત્તમજી સમજાવી રહ્યા છે કે જેમ પીતાંબર વેદરૂપ છે, વેદરૂપ છે એટલે એ શબ્દ પ્રમાણ છે, તો એનાથી એ શબ્દ વિષય એટલે કે એ ગુણ કયો. સૂર્યમંડળના દ્રષ્ટાંતથી રૂપ એટલે સૂર્યમંડળનું જે રૂપ છે એવું તેજ વાળું અથવા એવું એ ઉત્તમ શ્યામ અને શુદ્ધ જે ઉત્તમ સુંદર તેજ વાળા કહ્યું ને એવું એમનું રૂપ છે, તો એ ત્યાં રૂપ આવ્યું. પછી ઘણું કોમળ, કોમળતા આપણને સ્પર્શથી સમજ પડે એટલે ત્યાં સ્પર્શને સમજાવ્યો. કમલ જેવા નયન એમાં જે કમલ છે એની જે ગંધ છે એનાથી ગંધ ગુણ બતાવ્યો. અને સુંદર તેજ વાળાથી રસ, કારણ કે સુંદર તેજ વાળાથી એ સૂર્યમંડળની જે વાત કરી છે તો એ શ્રુતિમાં સૂર્યને મધુ કયો છે એટલે એનાથી રસ કહ્યું છે. એવી રીતે અહીંયા પુરુષોત્તમજી સમજાવી રહ્યા છે. જે આમાં કઈ ભૂલ હોય તો આપ મને જણાવજો, પણ મને અહીંયા આટલું સમજાયું છે. હવે આગળ કે છે ચિદંસના સર્વથી ઉત્તમ ભુજાઓ વગેરે 5 ગુણો છે. હવે જે ચિત્ત છે તો સતના 5 થઈ ગયા, હવે ચિત્તના બીજા 5 ગુણો બતાવે છે. એમાં જે ચિત્તમાં સર્વે ચતુર્બાહવ એ જે આવી રહ્યો છે મૂળ શ્લોકમાં એની વ્યાખ્યા હવે બતાવે છે ચિદંસથી. તો કે બધા 4 ભુજાઓ વાળા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તેમના હાથમાં પ્રાપ્ત થયેલા છે એમ જણાવવા 4 ભુજાઓ વાળા છે. એટલે પહેલા સત્વના ગુણો કયા જે આ 5 વિશેષણથી. હવે ચિદંસના એટલે કે જેમાં ચેતના છે એવા એ સેવકો છે, તો એ સેવકોની જે 4 ભુજાઓ છે તે 4 ભુજાઓ ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ એ એમને સિદ્ધ છે, એટલે એમને એમના હાથમાં પ્રાપ્ત થયેલા છે, એટલે એમને 4 ભુજાઓ વાળા અહીં વિશેષણથી કહ્યું છે. 7મું છે પ્રકાશતા એટલે મણિ પ્રવેકાહા એટલે ઉત્તમ મણિઓ, હાર વગેરે, પદક વગેરે આભરણોમાં છે તેમના તેવા છે. જો કે ઘર વગેરેમાં પણ અલંકારો હોય છે છતાં પણ પદક વગેરે ચેતન જીવ વાળાઓના જ હોય છે. હવે અહીંયા 2 નંબરની ફૂટનોટ આવી રહી છે 7મામાં. એમાં જો કે પર 2 નંબરની ફૂટનોટ છે, પણ મને જે ત્યાં નથી સમજાતી, ત્યાં તો એ આભરણો પર આવશે, ત્યાં તો અલંકારો પર એવું લાગે છે, પણ છે તો આ 7મા વિશેષણનું જ. તો એમાં એવું કહી રહ્યા છે કે આભરણો એટલે દેહથી બહારના હોવાથી સતના ગુણ હશે એવી શંકા થાય
તે આથી દૂર કરે છે. સતના ગુણ તરીકે જણાતા હોવા છતાં સદા ચેતનની સાથે સંબંધ હોવાથી ચિત્તના ગુણો છે. એટલે અહીંયા મહાપ્રભુ એટલે પુરુષોત્તમજી અહીંયા ફૂટનોટથી સ્ફુટ કરે છે કે જ્યારે આ 7મું વિશેષણ આવી રહ્યું છે મણિ પ્રવેકાહ, એટલે કે પ્રકાશતા ઉત્તમ મણિઓ, હાર વગેરે, એમાં પદક એ વિગેરે આભરણમાં આવે છે. તો એમના જેવા સેવકો છે. તો આ જે ઘર વગેરે છે એમાં પણ અલંકારો હોય છે. જેમ કે ઘર, કોઈ વૈભવશાળી ઘર હોય તો એને પણ શણગારવામાં આવે છે, તો ત્યાં એમાં પણ અલંકારો હોય છે. છતાં પણ અહીંયા પદક છે, તો પદકની અહીંયા ઘર કયું છે, એ પદક વગેરેમાં પણ ચેતન જીવ વાળાઓના હોય છે. એટલે પુરુષોત્તમજી એમ કે છે કે જયારે આભરણો છે એ દેહ પર એને શણગારવામાં આવે છે તો એ બહારનો ગુણ છે, એટલે કે સતગુણ હોય. તો અહીંયા સત્વ ગુણમાં લઈ શકાય ને, એવી જો કોઈ શંકા કરે તો અહીંયા કહી રહ્યા છે કે સતના ગુણ તરીકે તો જણાય છે, પણ છતાં એનો ચેતનની સાથે સંબંધ થયો છે. એટલે અહીંયા સિદ્ધાંતમાં, એટલે સેવકોએ એ ધારણ કર્યા છે એવા, એટલા માટે એને અહીંયા એવા સેવકો છે એવું અહીંયા કહેવામાં આવ્યું છે. એટલે એ ચેતન જીવ વાળાઓના જ, એટલે ચિદના ગુણ અહીંયા કયા છે. પછી 8મું છે વિશેષણ ઉત્તમ કાંતિ વાળા છે. એટલે વર્ચઃ એટલે ચેતનની કાંતિ, જેવી કે મહાપુરુષોની અને દિવ્ય સ્ત્રીઓની છે, તે જ વર્ચઃ એ શબ્દથી કહેવાય છે. એટલે અહીંયા વર્ચઃ જે પદ છે કે સુવર્ચસઃ મૂળમાં, તેને અહીંયા સમજાવે છે કે એ સેવકો ઉત્તમ કાંતિ વાળા છે. એટલે કે ચેતનની એમની એવી કાંતિ છે, જેમ મહાપુરુષોની કાંતિ કેવી હોય અથવા દિવ્ય સ્ત્રીઓની, એ જ એનું જે તેજ હોય છે એવું જ આ સેવકોને વર્ચઃ પદથી કહ્યું છે કે એમની ઉત્તમ કાંતિ છે. એટલે સર્વથી ઉત્તમ એમની દેહની એમની કાંતિ છે ને એવા તેઓ છે. પછી 9મું અહીંયા વિશેષણ છે પ્રવાલ, વૈડુર્ય અને કમલ જેવી કાંતિ વાળા. એ શબ્દથી બધા એક પ્રકારના હોવાનું થયું તેનું નિવારણ કરે છે. જેમ પ્રવાલોમાંથી અંદર સ્નિગ્ધ અને રતાશ વાળી કાંતિ નીકળે છે, તેમ શ્યામ અને શુદ્ધ તેઓમાંથી પણ રતાશ વાળા રંગની કાંતિ નીકળે છે. તેવી રીતે વૈડુર્યની સ્નિગ્ધ, અડધી પીળી અને શ્યામ રંગવાળી કાંતિ હોય છે. પછી કે છે, આ થોડું આખું જ હું લઈ લઉં તો સમજાશે થોડું. વ્રત, તીર્થ વગેરેથી અને સેવાથી જે પહેલા ભક્તો થયેલા તે કહ્યા. જે જ્ઞાનથી ભક્ત થયા તે કમલના જેવી કાંતિવાળા. એવી રીતે એમ જણાવેલ છે કે એક પ્રકારના હોવા છતાં પણ પહેલા કરેલી ભક્તિના પ્રકાર જુદા હોવાથી તેઓ અનેક પ્રકારના હોય છે. એટલે આ જે 9મું વિશેષણ છે એમાં પ્રવાલ, વૈડુર્ય અને કમલ જેવી કાંતિવાળા. તો આ શબ્દ વિશેષણ જે છે તે એક પ્રકારના નથી. કોઈ એમ કે આ એક પ્રકારનું છે તો એનું નિવારણ કરે છે. તેમ કે પ્રવાલ એ કોઈક એવું મણિ છે અને એ કેવો છે તો સ્નિગ્ધ અને રતાશ વાળી કાંતિ છે, એમાંથી નીકળે છે. એવી રીતે શ્યામ અને શુદ્ધ એવા જે સેવકો છે એમાંથી પણ આવી કાંતિ નીકળે છે. એટલે કે પ્રવાલ સાથે એક સરખાવ્યું. બીજું વૈડુર્ય, તો ત્યાં કે છે કે વૈડુર્ય જે છે એ પણ એક લસણિયા મણિ એવું કંઈક આપણે ગઈ વખતે કહ્યું હતું. તો એ જે મણિ છે એ પણ સ્નિગ્ધ, અડધી પીળી અને શ્યામ રંગવાળી કાંતિ હોય છે. અને આ રીતે વ્રત, તીર્થ વગેરેથી અને સેવાથી જે પહેલા ભક્તો થયેલા તે કહ્યા. એટલે અહીંયા જે પ્રવાલ, વૈડુર્યથી જે કહી રહ્યા છે તે કેવા ભક્તો છે, અહીંયા ભક્તના પ્રકારથી અહીંયા આ રીતે એનું એક પ્રકારનું નથી એવું આ વિશેષણથી સમજાવે છે કે એક પહેલા ભક્તો એવા હતા કે વ્રત, તીર્થ વગેરેથી અને સેવાથી થયા હતા. એ અહીંયા પ્રવાલ અને વૈડુર્યથી કહ્યા. અને જે કમલ જેવી કાંતિવાળા કયા છે તો એ ભક્તનો પ્રકાર જુદો છે કે જે જ્ઞાનથી ભક્ત થયા, એટલે એને કમલના જેવી કાંતિવાળા એવી રીતે કહ્યું છે. એટલે અહીંયા એક પ્રકારનું એક વિશેષણ છે, એમાં એક પ્રકારને એટલે કે ભક્તો હોવા છતાં પણ જેમણે પહેલા કરેલી ભક્તિ એનો પ્રકાર જુદો હોવાથી અહીંયા એ બે પ્રકારથી એટલે અનેક પ્રકારના હોય છે એવી રીતે અહીંયા સેવકોને સમજાવ્યા. પછી 10મું વિશેષણ છે કે તેઓ ઘણા ઉત્સાહવાળા હોવાથી
તેઓના અંતઃકરણના ગુણ કહેવા માટે બીજું વિશેષણ કહે છે. સર્વ તરફથી પ્રકાશતા કુંડલો અને મસ્તકની જે માલાઓ તે છે જેઓના ઉપર તેવા છે. એટલે જે ઉત્તરાર્ધમાં કહ્યું ને પરિસ્ફુરત કુંડલ મૌલી માલિન, એને અહીંયા સમજાવે છે કે એઓ ઘણા ઉત્સાહ વાળા હતા. એ સેવકો કેવા હતા? તો ઘણા ઉત્સાહ વાળા હતા. એવોના અંતઃકરણનો આ ગુણ છે એ કહેવા માટે અહીંયા આ વિશેષણ કહ્યું છે. તો કઈ રીતે? તો કે છે સર્વ તરફથી પ્રકાશતા કુંડલો અને મસ્તકની જે માલાઓ તે છે જેઓના ઉપર, એટલે એમણે આ ધારણ કર્યા છે. એમણે પ્રકાશતા કુંડલો ધારણ કર્યા છે ને મસ્તક પર માલાઓ ધારણ કરી છે એવા. હવે કુંડલો કેવા છે? તો કે કુંડલોને ભ્રમણ કરાવવાથી એ સેવકો ભગવાનની જયારે સેવા કરે છે તો એવા ઉત્સાહથી કરે છે કે કુંડલોનું પણ ભ્રમણ થઈ રહ્યું છે. અને એને ભ્રમણ કરાવવાથી અને મુકુટને પણ ભ્રમણ કરાવવાથી, એટલે સેવકો એટલી બધી સેવા માટે તત્પર છે, એ લોકો જે દોડાદોડી કરી રહ્યા છે એનાથી એમનો ઉત્સાહ સાથે એ લોકો ભગવાનની આ સેવા કરી રહ્યા છે. એમ તેઓમાં, એટલે એવો ઉત્સાહ સાથે ભગવાનની સેવા કરનારા છે, એમ તેઓમાં ભજનાનંદ હોવાનું કહ્યું. તો આ વિશેષણથી એવું સમજાય છે કે એવો ઉત્સાહ વાળા અંતઃકરણના ગુણ વાળા છે અને એ લોકો ઉત્સાહ સાથે ભગવાનની સેવા કરે છે અને એમનામાં ભજનાનંદ છે એ આનાથી સમજાય છે. જે કુંડલોને ભ્રમણ કરાવવાથી ને મુકુટને ભ્રમણ કરાવવાથી એ લોકો ઉત્સાહ સાથે આ સેવા કરનારા આવા ઉત્તમ સેવકોનું અહીંયા સ્વરૂપનું 11મા શ્લોકમાં 10 વિશેષણથી વર્ણન કર્યું. એટલે 5 સત્વ, એટલે ભગવાનનો જે સતગુણ છે એવા સત્વ ગુણ વાળા પણ એ છે, અને એવી રીતે ચિત્ત એટલે ચિદંશના ગુણ વાળા પણ આ રીતે અહીંયા સમજાવ્યા છે. જે આ શ્લોક સંપન્ન થયો. આમાં કઈક સમજાવવા જેવું, જે મારી કઈ ભૂલ હોય તો પ્રણામ. જય. કઈ છે વિચારની? પ્રણામ છે. અહીંયા જે કહ્યું ને, કારણ કે અક્ષર સતચિદરૂપ છે તે 10 ગુણો આ શ્લોકમાં કહે છે. તો આ અક્ષર લોક છે, એટલે અહીંયા જે સેવકોની વાત થઈ તો એ બધા અહીંયા જે આગળના શ્લોકમાં કહ્યું કે તેથી આમની સાલોક્યમાં જ બ્રહ્મની સ્થિતિ છે. તો એ આ સાલોક્ય વાળા સેવકો છે એવું લેવાય છે. એટલે એ સારૂપ્ય બતાવ્યું ને, સમાન રૂપ વાળા હોવાનું કહેવા એમનું વર્ણન કરે છે. સાલુક્ય તો છે જ, કારણ કે વૈકુંઠ લોકમાં રહી રહ્યા છે, પણ હવે એમનું રૂપ બતાવી રહ્યા છે કે જેવું ભગવાનનું, એટલે જેમ સચ્ચિદ આનંદ એ જે ભગવાનના 16 ગુણો 5-5 કરીને બતાવ્યા એવા જ ગુણો અત્યારે સેવકોમાં પણ છે. એટલે એવું જ જે વિશેષણ બતાવી રહ્યા છે ને કે શ્યામ અને શુદ્ધ કમલના જેવા નયન, પીત વસ્ત્ર, આ બધું સમાન રૂપતા બતાવી છે. એટલે અહીંયા લોક તરીકે તો ઉત્પત્તિ બતાવી જ છે, પણ સાથે સાથે એવું એમનું સારૂપ્ય પણ છે. તો એ રીતે અહીંયા સત અને ચિદ્રૂપના જે ગુણો છે ભગવાનમાં જે છે એ જ આ વિશેષણથી અહીં આ સેવકોના બતાવ્યા છે. બરાબર છે. અહીંયા જે કહ્યું ને કે કારણ કે અક્ષર સતચિદરૂપ છે તે 10 ગુણો આ શ્લોકમાં કહે છે. તો ભગવાનના જેવા જેમના ગુણો છે તો પછી આ કારણ કેમ આપ્યું કે અક્ષર સચ્ચિદરૂપ છે તો તે 10 ગુણો જ કયા? હા, એટલે ભગવાનના તો 16 ગુણો છે, પણ ભગવાનના સેવકોના જે 10 ગુણો છે ને તે 10 ગુણો કઈ રીતે કહી રહ્યા છે? તો કે સત અને ચિદ્રૂપ જે અક્ષર છે એ 10 ગુણો આ શ્લોકમાં કહે છે. પછી એના પછીના શ્લોકમાં આનંદ ગુણધર્મ કહે છે ને, આનંદના. પણ આ શ્લોકમાં 10 ગુણો જે સેવકોના છે ને ત્યાં 10 વિશેષણથી 10 ગુણો બતાવ્યા, કારણ કે અક્ષર સત અને ચિદ્રૂપ છે એટલા માટે. આનંદ રૂપ તો છે જ, પણ આ શ્લોકમાં આ રીતે બતાવે છે એવું મને સમજાય છે. હા દેવી, ઠીક છે. હા હા, પ્રણામ છે. કરો આગળ. હાજી કરો આગળ. હવે આ રીતે, એવી રીતે ત્યાં રહેનારા સેવકો નિર્દોષ હોવાનું કહીને વૈકુંઠ લોક છે એમ જણાવવા નીચેના શ્લોકથી તેના ગુણો કહે છે.
એટલે આ જે વૈકુંઠ લોક જે અક્ષરાત્મક છે એના હવે અહીંયા ગુણો કહે છે જે આનંદાત્મક છે. તો હવે અહીંયા કે છે શ્લોક બ્રજિષ્ણુ વિહિયઃ પરિતો વિરાજતે લસદ વિમાન અવલી ભીહી મહાત્મનામ વિદ્યોતમાનઃ પ્રમદોત્તમાદ્યુભિઃ સ વિદ્યુદ અભ્ર આવલીભિઃ યથા નભઃ. મહાત્માઓના તરફથી ઉત્તમ વિમાનોની કાંતિવાળી પંક્તિઓથી સર્વ તરફથી તે શોભે છે. જેમ વીજળી સાથેના વાદળાઓની પંક્તિઓથી આકાશ પ્રકાશે તેમ ઉત્તમ સ્ત્રીઓની કાંતિથી તે પ્રકાશતો છે. એટલે આ વૈકુંઠ લોક છે એ આવો છે, આ વિશેષણોથી બતાવ્યું અને એવી ઉત્તમ સ્ત્રીઓની કાંતિથી એ પ્રકાશી રહ્યો છે. હવે સુબોધિની કહે છે કે સેવકોના અને ભગવાનના વિષય આનંદનું અનુક્રમે નિરૂપણ કરે છે. એટલે સેવકોનો આનંદ પણ આમાં જેમ આગળ સત અને ચિત્તનું કર્યું એવી રીતે હવે સેવકોના પણ આનંદનું અહીંયા નિરૂપણ થઈ રહ્યું છે અને ભગવાનના પણ વિષય આનંદનું. એટલે ભગવાન ત્યાં જે ભોગ કરે છે તો એમનો એ વિષય, ત્યાં એમનો વિષય શું છે જે આનંદ વિષય આનંદ તરીકે અહીંયા એનું નિરૂપણ કરે છે. તેઓમાં પણ ભગવાન પ્રથમ સેવકોને જ આનંદ કરાવે છે. તેથી આ શ્લોકમાં તેઓનો જ વિષય આનંદ કહે છે. એટલે આમ તો સેવકોના અને ભગવાનના વિષય આનંદનું નિરૂપણ છે, પણ એમાં પ્રથમ ભગવાન સેવકોને આનંદ કરાવે છે એટલે પહેલા એમનો વિષય આનંદ અહીંયા કહેલો છે. તો એ વિષયો કયા છે? તો તે અહીંયા વિષયોમાં એક પહેલી સ્ત્રીઓ છે, બીજું તેમના આધાર રૂપ વિમાનો છે, ત્રીજું અને પોતાનું જ્ઞાન, અને ચોથું ઈશ્વરે કરેલ નિર્ભયપણું. એમ 4 ગુણોથી વિષયો શ્રેષ્ઠ થાય. એટલે અહીંયા જે વિષય આનંદ, જે એમને વિષયો આનંદ કરાવે છે તો કઈ રીતે? તો કે ત્યાં એ ઉત્તમ લોકમાં સ્ત્રીઓ છે. પછી બીજું કે ત્યાં આધાર રૂપ વિમાન છે, તો એ વિમાનો પણ ત્યાં ઉત્તમ વિમાનોનું ત્યાં અહીંયા નિરૂપણ કર્યું છે કે ત્યાં વિમાનોની હારમાળા છે. અને પોતાનું જ્ઞાન એટલે કે પોતે ભગવાનના સેવક છે એ રીતે એમનું પોતાનું પણ જ્ઞાન છે. અને બીજું કે ઈશ્વરે કરેલ નિર્ભયપણું, તો કે ત્યાં ભગવાનને અધીન હોવાથી એમને બીજો કોઈ અન્ય ભય ન હોવાને કારણે ભગવાને જ એમને નિર્ભયપણું પ્રાપ્ત કરાવેલું છે. તો આ ગુણો આ 4 ગુણો છે એ વિષયો છે અને એ લોકોને એને આનંદ કરાવે છે. અન્ન વગેરેનો તો દોષના અભાવમાં સમાવેશ થાય. આ જે લીટી મને નથી સમજાતી કે અન્ન વગેરેનો તો દોષના અભાવમાં એનો સમાવેશ થાય. એટલે આનંદ પ્રાપ્ત નથી કરાવતું, પણ એ દોષનો અભાવ, તો કઈ રીતે દોષનો અભાવ એ જે મને નથી સમજાતું. પછી આગળ કે છે રસ વગેરે તો આ વિષયના અંગરૂપ છે. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ બધા જે છે વિષયો એ આ વિષયના જ અંગભૂત છે. એટલે જે 4 કયા વિષયો? સ્ત્રીઓ છે, વિમાનો છે, પોતાનું જ્ઞાન અને નિર્ભયપણું, એ બધું વિષયના અંગભૂત જ આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એવું અહીંયા મને સમજાય છે. તો તે વિષયાનંદ અહીંયા કહે છે. તો હવે આ જે વિષયાનંદ 4 સમજાવ્યા એને જ અહીંયા વિશેષણ જે મૂળ શ્લોકમાં કહ્યું છે એને સમજાવે છે કે બ્રાજિષ્ણુભિઃ. તો એનાથી સમજાવે છે કે કાંતિવાળા, અને વિમાન આવલીભિઃ એટલે વિમાનોની પંક્તિઓથી જે તે લોક સર્વ તરફથી શોભે છે. વૈકુંઠની શોભા કરાવનારા વિમાનો ભગવાને જે પસંદ કરેલા હોવાથી તે વિષયમાં કોઈ પણ શંકા નથી. એટલે અહીંયા જે પહેલું વિશેષણ કહ્યું છે જે એનાથી સેવકોને આનંદ કરાવે છે, તો એ કાંતિવાળા છે અને વિમાનો એવા છે કાંતિવાળા, અને એની પાછી પંક્તિ છે. એટલે એક હારમાં હોય ને તો એની શોભા વધે છે. એટલે વિમાનોની પંક્તિઓથી એ લોક સર્વ તરફથી શોભે છે. અને એ વૈકુંઠની શોભા કરાવનાર જે વિમાનો છે એ ભગવાને પસંદ કર્યા છે, ભગવાનની ઈચ્છાથી છે. તો પછી એ વિષય ઉત્તમ જ હોય, એટલે એમાં કોઈ શંકા નથી. બીજું વિશેષણ છે લસતી, એટલે સર્વથી ઉત્તમ વિમાનો. પાછા એ વિમાનો કેવા છે? સર્વથી ઉત્તમ છે, કારણ કે ભગવાને પસંદ કર્યા છે, એટલે ત્યાં લસતી એ વિશેષણ પણ આપ્યું છે. ત્રીજું છે મહાત્મનામ, એટલે સર્વજ્ઞ અથવા ભેદ તજીને પૂર્ણતા પ્રાપ્ત કરેલા પુરુષોના છે. એટલે આ જે છે
એ વિમાનો કેવા છે? પાછા સર્વજ્ઞ અને ભેદ તજીને પૂર્ણતા પ્રાપ્ત કરેલા પુરુષોના. એટલે અહીંયા જે આમ છે તો ભગવાનનો જ આ વિષય આનંદ બંનેનો છે, પણ એ જ વિષય આનંદ પહેલા સેવકોને એ કરાવે છે પ્રાપ્ત. એટલે એ મહાત્મા નામથી એ લોકો સર્વજ્ઞ, એટલે એમને ત્રીજું કહ્યું ને કે પોતાનું જ્ઞાન, એટલે એમને જ્ઞાન છે, એટલે સર્વજ્ઞતા પણ એમનામાં છે અને અભેદ પણ છે, એમનામાં અભેદ બુદ્ધિ પણ છે. એટલે ભેદ તજીને એમણે પૂર્ણતા પ્રાપ્ત કરેલા એ પુરુષોના છે. ચોથું વિશેષણ છે ઉત્તમ સ્ત્રીઓની કાંતિથી શોભતો આ લોક છે. એટલે જે સ્ત્રીઓ જે છે, પહેલી સ્ત્રીઓ જે કઈ છે તે અહીંયા ઉત્તમ સ્ત્રીઓની કાંતિથી શોભી રહ્યો આ વૈકુંઠ લોક છે. હવે કે છે ઉત્તમ સ્ત્રીઓ તેઓને ભોગ કરાવનારી છે. તો આ ઉત્તમ સ્ત્રીઓ કેવી છે? તો એમને એ ભોગ કરાવે છે. તેમ ન હોય તો ભોગમાં પ્રેમ ન થાય, પરંતુ વિષય ઉપર પ્રેમ હોવાથી જ પ્રેમ હોય. તેથી ભગવાનની ઈચ્છાથી જ તેવો ભોગ છે એમ જણાવ્યું. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે આનંદ મીમાંસામાં પ્રથમ મનુષ્યનો આનંદ કહ્યો, પછી તેથી 100 ગણા બીજા આનંદો કહ્યા. તેથી બ્રહ્માનંદમાં પણ તે આનંદ કહેવો જોઈએ. બ્રહ્મસૂત્ર 4.4.21 પણ આ સ્વીકારેલ છે. જો આ લોકમાં તે ભોગ ન હોય તો અક્ષરના આનંદમાં તેટલું ન્યૂનપણું થાય અને બીજા આનંદોથી તે અધિક હોવાનું ખોટું ઠરે. તેથી અહીં આનંદનું નિરૂપણ કરેલું છે. તેથી અહીં પ્રેમનું માપ જ કહેલું છે, પણ વિષયમાં પ્રેમ કહેલ નથી. તેથી ઈશ્વરથી નિર્ભય રહેવાય તે માટે ભગવાનની ઈચ્છાથી તે થાય છે એમ જણાવવા વિષય આનંદ કહેલ છે એવો અર્થ છે. એટલે અહીંયા જે ચોથું કહ્યું કે ઈશ્વરે કરેલ નિર્ભયપણું, તે અહીંયા કહે છે કે જે ઉત્તમ સ્ત્રીઓ છે એમને ભોગ કરાવે છે, પણ એમનો ભોગમાં પ્રેમ નથી. એટલે કે વિષયમાં પ્રેમ નથી. જો ભોગમાં પ્રેમ થાય તો એ વિષય ઉપર જ પ્રેમ ગણાય. એટલે અહીંયા ભગવાનની ઈચ્છાથી આ ભોગ છે, એટલે એમને અહીંયા નિર્ભયપણું બતાવ્યું છે. એમાં જે ફૂટનોટમાં કહ્યું છે કે આનંદ મીમાંસામાં જે ગણના કરી છે આનંદની, તો એ ત્યાં આનંદમાં બ્રહ્માનંદનો આનંદ પણ કહેલો છે અને બ્રહ્મસૂત્રમાં પણ આ સ્વીકારેલ છે. એમાં 4.4.21 મને જે એટલું સમજાયું આમાં કે જે સૂત્ર છે કે ભોગ માત્ર સામ્ય લિંગાચ, એમાં એટલું કે છે કે જે તો અસ્તુતે સર્વાન કામન સ બ્રહ્મણા વિપસ્થિતા. એટલે ભગવાનની સાથે એ જીવો ભોગ કરે છે, જે મુક્ત જીવો છે તે. તો એમાં ભક્તનું ભગવાન સાથે સામ્યપણું બતાવ્યું છે, જે ભગવાનની કૃપાથી. એટલે જેણે આત્મનિવેદન કર્યું છે તો એને આવી રીતે ભગવાન સ્વરૂપાનંદનું દાન કરાવે છે, નહીં તો એ ભક્ત એનો એ ભોગનો અનુભવ નથી કરી શકતો. એટલે અહીંયા ભોગ માત્રમાં સામ્યતા બતાવી છે. એટલે જ અહીંયા કે છે કે જે ભોગ છે તે જો લોકમાં ભોગ ન હોય તો લોકમાં તે ભોગ ન હોય, એટલે આ વૈકુંઠ લોકમાં, તો એ અક્ષરના આનંદમાં એટલું ન્યૂનપણું થઈ જાય, અથવા તો અક્ષરનો આનંદ ઓછો છે એવું સિદ્ધ થાય, અને બીજા આનંદોથી અક્ષરનો આનંદ અધિક છે એ પણ ખોટું ઠરી જાય. એટલે અહીંયા આનંદનું નિરૂપણ કરેલું છે. એટલે અહીંયા પ્રેમનું માપ કહેવા માટે અહીંયા કહ્યું છે કે એ ભોગ કરાવનારી છે, પણ એમ જો ન હોય તો એને ભોગમાં પ્રેમ ન થાય. એટલે એને અહીંયા જે ભોગમાં જે પ્રેમ બતાવ્યું છે એનું માપ કહેલું છે, પણ એને વિષયમાં પ્રેમ નથી કહ્યો. અને એ ભગવાનની ઈચ્છાથી એ ભોગ પ્રાપ્ત થાય છે, એટલે અહીંયા ઈશ્વરથી એ લોકો નિર્ભય પણ છે. તો એ રીતે અહીંયા ભગવાનની ઈચ્છાથી જ એમને એવો ભોગ પ્રાપ્ત થાય છે અને તેઓની કાંતિથી આ લોક શોભે છે. એમ અહીંયા હવે સુબોધિનીમાં કે છે કે લોક કરતા પણ ભોગ થાય તે માટે તે સ્ત્રીઓની કાંતિ વધારે હોવાનું કહેલ છે. એટલે વૈકુંઠ લોક કરતા પણ જે ભોગ થાય, જે પ્રેમ છે, એના માટે જ અહીંયા ભોગમાં પ્રેમ થાય છે. એ અર્થમાં અહીંયા સ્ત્રીઓની કાંતિ વધારે હોવાનું કહેલું છે. તેઓથી કાંતિ પણ પુરુષ સાથે હોય ત્યારે જ હોય છે. એટલે જયારે સ્ત્રીઓ છે એ ઉત્તમ છે ને એમની કાંતિ પણ ઉત્તમ છે, પણ ક્યારે? તો કે જયારે પુરુષ સહિત હોય છે ત્યારે જ એમની એ કાંતિ હોય છે. એકલી હોય ત્યારે નથી હોતી. તો એનું દ્રષ્ટાંત આપે છે કે એમ દ્રષ્ટાંતથી કહે છે, જેમ વીજળી સાથેની અભ્રવલી વિહી
એટલે વાદળાઓની પંક્તિઓથી નભઃ એટલે સર્વ તરફથી છવાયેલું આકાશ શોભે તેની પેઠે શોભે છે એવો અર્થ છે. એટલે અહીંયા જે કહ્યું છે કે આ જે સ્ત્રીઓ છે એમની જે કાંતિ છે પુરુષ સહિત હોય ત્યારે જ એમને શોભે છે. તો એટલા માટે કે જેમ વીજળી સાથે વાદળાઓની પંક્તિ હોય તો આખું આકાશ કેટલું સુંદર શોભે, એવી જ રીતે આ જે લોક છે એ ઉત્તમ કાંતિ વાળી સ્ત્રીઓ જ્યારે પુરુષ સાથે બિરાજમાન હોય ત્યારે જ આ ઉત્તમ વૈકુંઠ લોક શોભે છે. તો આ રીતે અહીંયા 4 વિશેષણોથી જે આનંદ છે સચ્ચિદ આનંદ, તો આનંદના અહીંયા જે ભગવાનમાં જે એ આનંદ પ્રાપ્ત કરે છે અથવા એ કરાવે છે સેવકોને, તો તે અહીંયા 4 વિશેષણથી બતાવ્યું છે. જે અને અહીંયા મને 2 વસ્તુ નથી સમજાતી કે અન્ન વગેરેનો તો એ દોષના અભાવમાં સમાવેશ થાય, આ એક લીટી નથી સમજાતી જે. અને પછી આનંદ સંબંધી એક પ્રશ્ન છે તો જે હું પછી કરું. આપ પહેલા મને આ એક સમજાવવા કૃપા કરો જે. હા, જોઈ લે. કોઈને કરવું હોય આ વિષયનું સમાધાન? ભાનુબેનને કહેવાનું છે કે ના સરદાવા મેં હાથ કરી દઉં. અહીંયા જે ભોગનું વર્ણન છે એની અંદર અન્ન રસનો ઉલ્લેખ કેમ નથી કર્યો? તો એનું કારણ એ કહી રહ્યા છે કે આના પહેલાના શ્લોકમાં જ્યારે નિરૂપણ કરવામાં આવ્યું છે નિર્દોષતા વગેરેમાં, એમાં એ આવી જઈ રહ્યું છે. જી 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 એટલે એ દોષના અભાવમાં એનો સમાવેશ કર્યો છે. જે આગળ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ કહ્યું છે એમાં જ એનો આવી જાય છે એટલા માટે. જી 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 અને મને અહીંયા પ્રશ્ન એટલો જ છે જે કે જ્યાં સચ્ચિદ આનંદ એમાં એમ કહ્યું ને પહેલી લીટીમાં, એટલે સુબોધીની 11મા શ્લોકની પહેલી લીટી, જે સચ્ચિદ આનંદ દરેકના 5, તો સતના 5 આપણે જોયા જે વિષયો શબ્દ સ્પર્શ રસ રૂપ ગંધ, ચિત્તથી પણ 4 ભુજાઓ વાળાથી જોયા. અને આનંદમાં આપણને અહીંયા 4 વિશેષણ મળી રહ્યા છે. બ્રાજીષ્ણુભિ લસતી મહાત્મના મને ઉત્તમ સ્ત્રીઓથી. તો અહીંયા 5 આનંદના કેવી રીતે સમજવાના? 4 જ સમજ અહીંયા બતાવી રહ્યા છે, તો 5મું કેવી રીતે? અને જે 5માનો એટલે સચ્ચિત આનંદ કરીને 5 કરીને તો 15 થાય ને આ બધાનો એક સામતો, એટલે આ બધા ધર્મો અને ધર્મી પોતે એમ કરીને થાય. પણ મને 5મું આનંદ એ નથી સમજાઈ રહ્યું છે. પ્રણામ જીજી. હા, કોઈને કરવું હોય સમાધાન? પ્રણામ જીજી. સુનીતાબેન, અહીંયા જે આનંદનું વર્ણન કર્યું છે ને એ મને એવું લાગે છે કે અક્ષર બ્રહ્મનો જે, કારણ કે નીચે આનંદવલ્લીનું પણ સૂત્રો આપ્યા છે, તો આ જે છે ને આ ભગવાનનો આનંદ નથી. ભગવાન આનંદ કરાવે છે અને આ અક્ષરનો આનંદ છે એવું મને સમજાય છે. એટલે આ જે 5 જે તમે ગણાવ્યા છે ને એ કદાચ આના પછી 13મા શ્લોકમાં કદાચ એ આવી શકતા હોય, કારણ કે ત્યાં ભગવાનનો મહાભોગ જણાવ્યો છે. પણ અહીંયા તો આ અક્ષરબ્રહ્મનો ગણિત આનંદ છે એવું મને સમજાય છે. જીજી પ્રણામ. જીજી સૌથી પહેલા તો એ સમજવું જોઈએ કે અહીંયા આ વિષયોનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે. એ વિષયો પંચવિધ છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ. એ પ્રત્યેકના 5 છે, એટલે સતના 5, ચિત્તના 5 અને આનંદના 5 એમ કરીને 15 ભગવાન. જી 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 એટલે એ રીતે સમજવાનું છે. સતના 5, ચિત્તના 5 અને એ આનંદના 5 એ 5 તરીકે વિષયોથી સમજવાનું છે. જી 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 અને ધર્મીથી જ લેવાશે ને. એક સામતો જે ગુણ કયો એ તો ધર્મીનો, એ અર્થમાં જ લેવાનો ને. તો ભગવાનના 16 ગુણો પ્રકટ છે. જી 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 દંડવત પ્રણામ. મારા શ્લોક અહીંયા સંપન્ન થયા. અહીંયા આ જે વર્ણન આવ્યું ને એ આ તો ગણિત આનંદ ન ગણાય. છે અહીંયા જે વિમાનો છે ને સુંદર સ્ત્રીઓ છે, એ જે અહીંયા જે 3-4 જે કયા છે
એ તો ગણિતાનંદ કહેવાય ને. ભગવાનનો આનંદ તો આવો ન હોય ને. એ તો આગળ 13મા શ્લોકમાં આવે છે. તો આ અક્ષર બ્રહ્મનો આનંદ જ ગણાશે ને જે અહીંયા તો અક્ષરનો જ આનંદ. હા, એટલે જે વૈકુંઠ લોકનું જે નિરૂપણ કર્યું છે, તો વૈકુંઠ લોકથી આપણે અક્ષર જોયું તો અક્ષરના આનંદની જ વાત છે. ને અક્ષર પણ આનંદ આકાર જ છે. એ તો પુરુષોત્તમજીની સામે આપણે જો જોઈએ તો એને આપણે ગણિતાનંદ કહીશું. વસ્તુતઃ એ આનંદ રૂપ જ છે. તો એ અર્થમાં જ અહીંયા અક્ષરની આનંદની જે ગણના કરી છે અને જે બ્રહ્મસૂત્રનું વચન કહ્યું એનાથી પણ એ જ સિદ્ધ કર્યું ને કે અહીંયા બ્રહ્માનંદનો પણ આનંદ જે કહેવો જોઈએ તો એવો જ અહીંયા ભોગ પણ એ આ ભોગથી બતાવી રહ્યા છે કે અક્ષરનો આનંદ પણ એટલો જ ઉત્તમ છે. એમાં કઈ ન્યૂન નથી. નહીં તો જે કહ્યું છે કે આ આનંદોથી અધિક અહીંયા છે તો એ અહીંયા ખોટું વચન થઈ જાય ને. એટલે એ રીતે અહીંયા આનંદ રૂપ જ અહીંયા સમજવાનું છે એવું મને સમજાય છે. જે એટલે હું એટલા માટે કહી રહી છું કે આગળ જે આવ્યું ને તો આ બધું સાલોક્ય વાળા જે ભક્તો છે એના માટે જ છે એવું મને ખાસ તો પૂછ્યું. ગયા વખતે પણ મારો આ જ પ્રશ્ન હતો. જે આ બધાના માટે જ છે આ આનંદનું વર્ણન આવ્યું ને. ચલો સદા ને ચિદનું તો કોમન રહેશે બધાના માટે, પણ આજે આનંદનું હવે જે આવ્યું તો એ માત્ર સાલોક્યના જે ભક્તો છે એમને અક્ષર બ્રહ્મનો આનંદ પ્રાપ્ત થાય છે કે એમને પણ ભગવાનનો આનંદ પ્રાપ્ત થાય છે? અહીંયા આ પ્રસંગમાં મને એટલું સમજાય છે કે જ્યારે બ્રહ્માજીને ભગવાને આ લોક બતાવ્યો ને તો આ લોકની પહેલા તો વર્ણન કર્યું કે આ લોક કેવું છે તો ગુણો રહિત છે. એટલે કે જે મિશ્રણ ગુણો જે હમણાં જે કહ્યું ને એનાથી રહિત છે. અને ત્યાં જે રહેનારા છે ને એ પણ એવા ઉત્તમ છે કે જે બધા એની પૂજા કરે છે. દેવો અને અસુરો એમની પૂજા કરે છે. એ કહીને એવું પણ કહ્યું કે ત્યાંના એ જે સેવકો છે એ પાછા ભગવાનની સમાન રૂપ વાળા છે. એટલે જે સાલોક્ય એટલે કે જે સાલોક્ય મુક્તિની આ વાત નથી, પરંતુ એ વૈકુંઠ લોકમાં જે રહેનારા છે એમના સેવકો એ લોકોનું પણ રૂપ કેવું છે તો ભગવાન જેવું જ છે. અને ભગવાન જેવું રૂપ આપણને સમજાવ્યું સત ચિત અને આનંદથી. તો જ્યારે આનંદથી બતાવે છે ત્યારે વૈકુંઠ લોકના ગુણો બતાવે છે. ત્યાર પછી એ વૈકુંઠ લોકનું જે ગુણ છે જે આનંદાત્મક છે એ જ આનંદનો ભોગ એ સેવકોને કરાવે છે. તો એ અર્થમાં અહીંયા કહી રહ્યા છે. એટલે તમે જે કહો છો એ વાત મને નથી અહીંયા સમજાતી, પણ અહીંયા ઉત્થાનિકાથી મહાપ્રભુજી જે કહી રહ્યા છે તો એ રીતે બ્રહ્માજીને જે કંઈ બતાવ્યું તેનું અહીંયા વર્ણન આવી રહ્યું છે કે આવો ઉત્તમ લોક છે. એનું દર્શન કરાયું જેનાથી જે બ્રહ્માજી હવે સૃષ્ટિ રચવા માંગે છે તેમને ગર્વ હતો કે મારી પાસે સાધન નથી, કંઈ નથી, તો પણ હું મહાન છું, હું કરી લઈશ સૃષ્ટિ. તો એ ગર્વનો નાશ થાય એના માટે ભગવાને અહીં એમને વૈકુંઠ લોક બતાવ્યો. અને વૈકુંઠ લોક કેટલો ઉત્તમ છે, એની અંદર રહેનારા સેવકો પણ કેટલા ઉત્તમ છે એનું કેવલ અહીંયા વર્ણન આવી રહ્યું છે. તો એનાથી બ્રહ્માજી હવે એમનો ગર્વનો નાશ કરે અને ભગવાનની ઈચ્છા પ્રમાણે જે સૃષ્ટિ રચવાની છે એ આગળ રચી શકે, એમનું કાર્ય કરી શકે. એટલું અહીંયા મને પ્રાસંગિક લાગે છે. જે પ્રણામ. જે ઠીક છે. હા જી પ્રણામ. જે સારું, સમય થયો.